क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ આપ સૌ કોઈનું સ્વાગત। હું યશ આપની સાથે। નવા સપ્તાહમાં નવી ઉર્જા સાથે ભારતીય માર્કેટ્સ આજે મામૂલી મજબૂતી સાથે ઓપન થવા જઈ રહ્યા છે। પાછલા સપ્તાહના કોહરામ બાદ આ સપ્તાહે શું થશે સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ। ગ્લોબલ બજારથી સારા સંકેત। શુક્રવારના રોજ અમેરિકન માર્કેટમાં રહી 0.5% તેજી। ડાઉ 600 અંક અને નાસ્ડેક 300 અંક વધીને બંધ। ગિફ્ટ નિફ્ટી તરફથી મજબૂત ઓપનિંગના સંકેત। ડાઉ ફ્યુચર્સ ફ્લેટ। એશિયન માર્કેટમાં તેજીની રોનક। ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથે પકડી ઝડપ। 6.2% ગ્રોથ સાથે કૃષિ, મેન્યુફેક્ચરિંગ અને માઇનિંગમાં રહી સારી ગ્રોથ। નાણાકીય વર્ષ 2025 માટે ગ્રોથ અનુમાન 6.4%થી વધારી 6.5%। ઓટો શેરમાં આજે એક્શન સંભવ। ફેબ્રુઆરી મહિનામાં મહિન્દ્રા, આઈશર, એસ્કોર્ટ, ટીવીએસ મોટર્સના વેચાણમાં વધારો। ટાટા મોટર્સ, હ્યુન્ડાઈ, મારુતિનું વેચાણ અનુમાનથી ઓછું રહ્યું। સેબીના પૂર્વ ચેરમેન માધવી પુરી ભૂત સામે એફઆઈઆરના આદેશનો જવાબ આપશે સેબી અને બીએસઈ। શેરબજારમાં ફ્રોડના આરોપ। મુંબઈની સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટે 6 લોકો પર દાખલ કરી એફઆઈઆર। આવો સીધા આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર। સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન। મજબૂતી સાથે ફાઇનલી ઓપનિંગના સંકેત મળી રહ્યા છે। મતલબ કે આટલા મોટા ઘટાડા બાદ તમને થોડા રાહતના શ્વાસ લેતો ઇન્ડેક્સ આજે જોવા મળશે। આવો સૌથી પહેલાં ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પર નજર કરી લઈએ। ગિફ્ટ નિફ્ટી કહી રહ્યો છે આપણને કે અત્યારે લગભગ 0.5% આસપાસની મજબૂતી, 70-80 પોઈન્ટ આસપાસની મજબૂતીના સંકેતો દિવસની શરૂઆતમાં હતા અને લગભગ હજુ પણ એ જ પ્રકારના મજબૂતીના સંકેત મળી રહ્યા છે। તો ગિફ્ટ નિફ્ટી એવું કહે છે કે તમને 0.40% આસપાસની મજબૂતી સાથે, મામૂલી મજબૂતી સાથે આજની ઓપનિંગ થશે। અમેરિકન માર્કેટ શું કહી રહ્યા છે? અમેરિકન માર્કેટ્સમાં શુક્રવારે તેજી હતી। એ તેજી બાદ અમેરિકન માર્કેટ્સમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે। અત્યારે વિલાલ દિવસની શરૂઆતમાં ડાઉ ફ્યુચર્સ તમને જે છે તે મામૂલી 60-70 પોઈન્ટ આસપાસના ઘટાડાના સંકેતો આપી રહ્યા છે। તો આ તમે ખાસ ધ્યાન રાખો અને આવી જાઓ નાસ્ડેક ફ્યુચર્સ પર, જે પણ તમને મામૂલી એવા ઘટાડાના સંકેત આપી રહ્યા છે। મતલબ દિવસની શરૂઆત તમારી જે છે અમેરિકન માર્કેટ્સ પ્રમાણે થોડા ઘટાડા સાથે, પરંતુ આપણા ગિફ્ટ નિફ્ટીના ફ્યુચર્સના ઇન્ડિકેશન પ્રમાણે થોડી મજબૂતી સાથે થવા જઈ રહી છે। હવે આવો વિદેશી રોકાણકારોના સેટઅપ પર આપણે નજર કરી લઈએ। એટલે કે વિદેશી રોકાણકારો શુક્રવારે શું કરીને ગયા હતા તે અહીંયાથી ખાસ સમજી લઈએ। વિદેશી રોકાણકારોએ શુક્રવારે ફરી એકવાર વેચવાલી જ કરી છે। તેમના તરફથી કોઈ પણ પ્રકારે કંઈ ખાસ સંકેતો નથી, પણ તમે આ આંકડાને જોઈને બહુ ચિંતા ન કરતા, કારણ કે આ જે આંકડો છે તે MSCI રીબેલેન્સિંગના દિવસનો આંકડો છે। મતલબ કે તે દિવસે MSCI દ્વારા બહુ મોટી ટ્રેડિંગ એક્ટિવિટી, ઘણા શેરમાં ખરીદી, ઘણા શેરમાં વેચવાલી, એવું બધું એમના તરફથી એક્ટિવિટી કરવામાં આવી હતી। એટલા માટે તમને આ આંકડો જે છે તે થોડો વધારે કદાચ દેખાતો હોય તો ચિંતા ન કરો, ઇટ્સ ઓકે। 11,639 કરોડ MSCIના કારણે હતું, બરાબર। સામે સારી વાત એ પણ છે કે આપણા DISએ 12,308 કરોડ રૂપિયાનો માલ ખરીદ્યો, એટલે એ પણ પરિસ્થિતિ સારી જ ગણવામાં આવે। પરિસ્થિતિ ચિંતાજનક અહીંયા છે। નવી સિરીઝની શરૂઆત થતી હોય અને પહેલા દિવસે તમે ફ્યુચર્સ વેચીને જાઓ તો આ તો મામલા ગડબડ છે। નિફ્ટીના ફ્યુચર્સ વેચ્યા છે, બેંક નિફ્ટીના ફ્યુચર્સ તમે જુઓ અહીંયા પણ તેમના તરફથી વેચવાલી છે, એટલે આ મેઇન કન્સર્ન આપે છે। ફિન નિફ્ટી સામે થોડી એવી ખરીદદારી છે અને મિડ કેપ સિલેક્ટમાં થોડી વેચવાલી છે। ફ્યુચર્સ જે છે નેક્સ્ટ 50ના તે બધા જ તમને ઘટાડાના જ સંકેતો ઓવરઓલ આપી રહ્યા છે। માત્ર અહીંયા જે છે તે આ થોડી એવી ખરીદદારી છે। એટલે મતલબ શું થાય અહીંયાથી? ખાસ મતલબ એ થાય કે કેશ માર્કેટમાં વેચવાલી એક સમયે હું ઇગ્નોર કરીશ, કેમ કે MSCIનું રીબેલેન્સિંગ હતું,
પણ આ જે ફ્યુચર્સની વેચવાલી છે તેને હું કઈ રીતે ઇગ્નોર કરું? અહીંયા તો મોટી વેચવાલી છે, ઉપરથી ગિફ્ટ નિફ્ટી તો તમને મજબૂતીના સંકેત આપે છે. સો ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ છે, મજબૂત ઓપનિંગના સંકેત આપે છે. ફ્યુચર્સ એમ કહે છે કે નેગેટિવ હજુ પણ થઈ શકે, મતલબ કે મજબૂતી સાથે ઓપનિંગ બાદ હજુ પણ વેચવાલી આવી શકે છે. આ માનસિક તૈયારી રાખવી. FI2 ઇમેજ દર્શાવો, ઓપ્શન્સના આંકડાનું સેટઅપ સમજી લઈએ. ઓપ્શન્સમાં શું થયું છે તમે જુઓ, નિફ્ટીના ઓપ્શન્સ તેમણે વેચ્યા છે, મતલબ નિફ્ટીના ઇન્ડેક્સના ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંને તેમણે વેચ્યા છે. સો માઇનસ માઇનસ પ્લસ આપણે ત્યાં આમાં નથી ગણવામાં આવતું, અહીંયા પણ ઘટાડાના જ સંકેત બની રહ્યા છે. આ તરફ તમે જુઓ, બેંક નિફ્ટીના ઓપ્શન્સ તેમણે થોડા ખરીદ્યા છે. આ તરફ તમે જોશો કે ફિન નિફ્ટીમાં પણ થોડા એવા ઓપ્શન્સ ખરીદવામાં આવ્યા છે. આમ પણ તમે જોયું હોય તો શુક્રવારે બહુ સારી રિકવરી બેંક નિફ્ટી બતાવવાની કોશિશ કરી પણ હતી. એટલે આવી સ્થિતિમાં ફિનાન્શિયલ્સ છે કે જે થોડું સ્ટ્રોંગ સૂટ છે ભારતીય શેર બજારમાં. પછી આવો મિડ કેપ સિલેક્ટ, હજુ પણ અહીંયા મિડ કેપમાં કંઈ ખાસ તેજી કે ખરીદારીનું એક્શન નથી. અને આવો નેક્સ્ટ 50 કે જેમાં પણ તમને વેચવાલી જોવા મળેલી છે. સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સના હિસાબથી ફ્યુચર્સ ખરીદ્યા છે, જે સારી વાત કહેવાય, અને ઓપ્શન્સ વેચ્યા છે તે હેજિંગ કર્યું છે, જે ઓકે કહેવાય. તો આવી સ્થિતિમાં તમારા DIIs પોઝિટિવ છે, FIs કેશમાં વેચીને ગયા છે, FIs ફ્યુચર્સ વેચીને ગયા છે, FIs ઓપ્શન્સ પણ તમને નિફ્ટીમાં વેચીને ગયા છે. એટલે કે નિફ્ટી જ્યાં સુધી વાત આવે છે તેમાં તમને લોંગ અનવાઇન્ડિંગ હજુ પણ જોવા મળી રહ્યા છે. ક્લિયરલી અનવાઇન્ડિંગની સિચ્યુએશન અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. પણ જ્યાં સુધી તમને બેંક નિફ્ટીનો સવાલ છે તો BNF જે છે તમારું તે એક પોઝિટિવ સ્ટ્રોંગ સૂટ છે, કેમ કે ત્યાં ફ્યુચર્સ ભલે વેચ્યા હોય પણ ઓપ્શન્સ ખરીદ્યા છે, અને સ્ટોક ફ્યુચર્સમાં પણ તમને જોવા મળે છે કે ખરીદદારી જોવા મળી રહી છે. હવે આવો અહીંયાથી ખાસ તમારું વોલ્ટિલિટી ઇન્ડેક્સ, અહીંયા થોડો એવો વધારો જરૂર થયો છે, પણ હવે ચિંતાનું બહુ કંઈ વાત છે નહીં, કેમ કે લગભગ રેન્જમાં છો તમે. અને નિફ્ટી તમારા માટે થઈને 2% જે શુક્રવારે ઘટ્યો હતો, 22,000ના બહુ મહત્વના સપોર્ટ આજે ટેસ્ટ કરવાના છીએ આપણે કે નહીં તેના પર નજર રહેશે. આવો ડેઇલી ચાર્ટ્સ પર ફટાફટ નજર કરી લઈએ. ડેઇલી ચાર્ટ્સ પર નિફ્ટી તમે જોશો કે એક બહુ મહત્વનો સપોર્ટ હતો આપણા સૌ કોઈ માટે થઈને 22,300 આસપાસનો, જેને પણ તમે તોડી ચૂક્યા છો. સો 22,300, 350 તમારા માટે મેઇન જગ્યા હવે રેઝિસ્ટન્સ બની રહ્યું છે, અને ઉપર 22,600, 22,550 આસપાસ આ બે રેઝિસ્ટન્સ થઈ ગયા. હવે તમે 22,000 આ લેવલ છે કે જેને બચાવવાની કોશિશ કરશો, અને એ પછી નીચે એક ટ્રેન્ડ લાઇન તમને જોવા મળે છે, તે છે 21,800. મતલબ કે તમારો 21,800નો સપોર્ટ છે. 21,800 પર ડેફિનેટલી આપણે ખરીદીશું, અને સામે તમે 22,350 જે છે તેને રેઝિસ્ટન્સ તરીકે હમણાં જોશો. આજે મામૂલી મજબૂતી સાથે, એટલે કે 22,124નો તમારો બંધ છે, અહીંયા હું લખું એક વખત, 22,124નો તમારો બંધ છે, તેની સામે થોડી મજબૂતી સાથે તમે ખુલશો એટલે લગભગ 22,200ની ઓપનિંગ થશે. 200ની ઓપનિંગથી 300-350 તમારું રેઝિસ્ટન્સ છે જ, એટલે એટલી આસાનીથી તમે ક્રોસ નથી કરવાના, અને ત્યાંથી ફરી એકવાર વેચવાલી પણ આવી શકે. તો આ થઈ ગયો તમારો નિફ્ટી પ્રાઇમા ફેસી અત્યારે ફિલહાલ શરૂઆતના સંકેતો પ્રમાણે. 15 મિનિટના ચાર્ટમાં શુક્રવારના કારોબારને સમજી લઈએ. શુક્રવારે જે છે તે બહુ ખરાબ રીતે વેચવાલી તમને આવતી જોવા મળી હતી. દિવસની શરૂઆત થઈ, પહેલી કેન્ડલ અહીંયાથી ખાસ બની જેમાં વેચવાલી આવી, એમાં બહુ જ ખરાબ વેચવાલી આવી. ઇનફેક્ટ તમે મહત્વના લેવલ્સને તોડવાની કોશિશ કરી, 22,300. ત્યારબાદ થોડુંક લિનિયર કન્સોલિડેશન થયું. અગેન આ જે બે કેન્ડલ બની તેણે તમને મહત્વના લેવલ્સ તોડી દીધા, 22,200 અને 22,100 પણ તોડ્યું હતું તમે, અને પછી ડેઝ લોને નજીકનું જ તમારું ક્લોઝિંગ આવતું જોવા મળેલું છે. એટલે છેલ્લે હાલત ફરી એકવાર ખરાબ થતી તમને અહીંયાથી જોવા મળી હતી. મંથલી ચાર્ટ્સમાં ફટાફટ નજર કરી લઈએ તો મંથલી ચાર્ટ્સમાં તમને જોવા મળશે ઓવરઓલ પરિસ્થિતિ ખરાબ હજુ પણ જોવા મળેલી છે, અને આ ફેબ્રુઆરીની કેન્ડલ બહુ ખરાબ બની છે બેઝિકલી. સો નીચેના સ્તરો પર આપણે વાત કરી છે તે હવે 21,800 મેઇન લેવલ છે, અને પછી સુપર ટ્રેન્ડ તમારો આવે છે 21,515 પર, જે તમારા માટે બહુ મહત્વના સપોર્ટ તરીકે કામ કરશે. તો 21,800, 21,515 બે સપોર્ટ છે. ઉપર આપણે 300-350ની વાત કરેલી છે ઓલરેડી, જેને ઉપર પછી બીજો એક રેઝિસ્ટન્સ જે છે તે અહીંયાથી ખાસ આવતો જોવા મળશે 550 પર. તો આ છે તમારા માટે ઓવરઓલ આજનું સેટઅપ. ઓપ્શન્સનો ડેટા જોઈ લઈએ. ઓપ્શન્સના ડેટામાં ઇન્ટરેસ્ટિંગલી આ વખતે 23,000 પર બહુ હેવી કોલ રાઇટિંગ જોવા મળી રહ્યું છે. 23,000 નહીં, સોરી, 22,500 પર ઓલરેડી એક
કરોડથી વધુના ઓઆઈ તમને અહીંયા જોવા મળી રહ્યા છે. સપોર્ટ તમારો 21,800, મેં જે તમને કહ્યું તેમ 21,700 જે છે તે બહુ અલ્ટિમેટ સપોર્ટ તરીકે કામ કરવાનો છે અને 21,500 પણ છે, એટલે 21,800 ડિફેન્ડ કરવાની કોશિશ કરી રહ્યા છે. અહીંયા કોલની ચેલેન્જ છે 22,300, ઓલરેડી વાત કરી આપણે, અને 22,500. લાવો ચેન્જથી જોઈશું. આ 22,500નું બહુ મોટું ચેલેન્જ છે, કઈ રીતે તેને ટેકલ કરી શકે તેમ છે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના આંકડાઓથી નજર કરીશું આપણે. 22,500માં પુટમાં એક્ઝિટ છે અને કોલમાં તમે જુઓ તો એન્ટ્રી છે. 22,300માં પણ અહીંયા ખાસ એન્ટ્રી છે અને 21,800માં પણ. તો આ 3 સ્ટ્રાઇક તમે ખાસ ધ્યાન પર રાખો. એક છે 21,800, એક છે 22,300 અને એક છે 22,500. આવી જાઓ હવે બેંક નિફ્ટીના સેટઅપ પર. બેંક નિફ્ટી પર નજર કરીશું, સમજીશું કે અહીંયા શું પરિસ્થિતિ. હું તમને કહી રહ્યો છું કે બેંક નિફ્ટી અહીંયાથી ખાસ એક સુધારો બતાવી શકે તેમ છે. તો કઈ રીતે બતાવી શકે તેના પર નજર કરીશું, પણ એક વિરામનો સમય થયો છે અને વિરામ બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે બેંક નિફ્ટીના કારોબાર પર નજર કરીશું. અમે સતત કહી રહ્યા છીએ કે ભારતનું ફાઇનાન્સ સેક્ટર ભારતનું એક કોર મજબૂતી ધરાવતું સેક્ટર બની શકે તેમ છે. તો આવી સ્થિતિમાં તમારી નજર ખાસ બેંક નિફ્ટી પર હોવી જોઈએ. નો ડાઉટ બેંક નિફ્ટીએ બહુ મહત્ત્વના લેવલ્સ હતા કે જેને તોડેલા છે. ચાર્ટ્સ પર આપણે એક વખત નજર કરીએ તો ડેઇલી ચાર્ટ્સ પર તમે ફરી એકવાર જે એ 48,000નું લેવલ છે તેને તોડ્યું અને પછી ફરી એકવાર 48,000ને ઉપર આવ્યા છો તમે. સો 48,300નો આપણો બહુ મહત્ત્વનો જે સપોર્ટ છે તે સપોર્ટ જાળવી રાખવાની પૂરી કોશિશ આજે પણ બેંક નિફ્ટી કરવાના છે. ઉપર તમે અહીંયા ક્લિયર કટ રેન્જ જોઈ જ રહ્યા છો, તે 49,145 જે તમારી 20 દિવસની મૂવિંગ એવરેજ અને 10 દિવસની મૂવિંગ એવરેજ છે. 48,910. સો આ બે ઉપરના સ્તરો પર તમારા માટે હર્ડલ બની રહ્યા છે અને આજે એવું લાગી રહ્યું છે કે 48,500 અને 48,900 આ બે લેવલ્સને અટેમ્પ્ટ કરવાની કોશિશ બેંક નિફ્ટી અહીંયાથી કરી શકે છે. થોડું ઝૂમ આઉટ કરીએ, થોડા પાછળના ચાર્ટ તરફ જઈએ, કારણ કે તમે જે અહીંયા ડબલ બોટમ બનાવી હતી તે 48,000નું લેવલ હતું, જે 48,000ના લેવલને નજીક જવાની પૂરી કોશિશ તમે કરી શુક્રવારે. એટલે 48,000 હજુ પણ બહુ મહત્ત્વનો સપોર્ટ છે. 48,000 તૂટવું ન જોઈએ તેવું આપણે અહીંયાથી કહી રહ્યા છીએ, કારણ કે એ ડબલ બોટમ હતું. ભલે આ બધી વેચવાલી આવી ગઈ, સુપર ટ્રેન્ડથી વેચવાલી આવી ગઈ, પણ અલ્ટિમેટલી 48,910 આજે ઇન્ટ્રાડે લેવલ ધ્યાન પર રાખવાનું રહેશે. 48,300 તમારો બહુ મહત્ત્વનો ક્રુશિયલ સપોર્ટ છે, જેને ઉપરનો બંધ પણ તમને મળેલો છે. તો સારી વાત છે, કોઈ પ્રોબ્લેમ નથી. ક્લોઝિંગ જે છે તમારું તે 48,300ને ઉપર આવેલું છે, જે સારી વાત અલ્ટિમેટલી ગણાશે. હવે આવો તમે અહીંયાથી ખાસ પહેલાં 15 મિનિટના ચાર્ટ પર નજર કરી લઈએ, કારણ કે જે 48,000ના લેવલને બહુ નજીક તમે ગયા હતા, કઈ રીતે ગયા અને જુઓ નિફ્ટી કરતાં બેંક નિફ્ટીના ચાર્ટ અલગ કઈ રીતે છે, જે હું તમને ખાસ હાઇલાઇટ કરું. પહેલાં તમે જોઈ લો દિવસનો કારોબાર. પહેલાં ઘટાડો આવ્યો, દિવસની શરૂઆત થઈ ત્યારે તમે ઘટાડામાં 48,300ની જે આપણી આ વચ્ચેથી ટ્રેન્ડ લાઇન નીકળે છે તે ટ્રેન્ડ લાઇન તોડી દીધી, રાઈટ. 48,300ની ટ્રેન્ડ લાઇન તોડ્યા બાદ શું થયું? બહુ સરસ ખરીદદારી આવી. વચ્ચે વેચવાલીનો એક એફર્ટ જે છે તે તમે આ જુઓ છો ખાસ, તો પણ ખરીદદારી કન્ટિન્યુ થતી જોવા મળી અહીંયા સુધી. પણ સુપર ટ્રેન્ડ પાસે તમે ફરી એકવાર થાકી ગયા. સુપર ટ્રેન્ડ પાસે થાક્યા બાદ તમે સાઇઝેબલ બે કેન્ડલ જુઓ ફરી એકવાર. આ બે કેન્ડલમાં બહુ મોટો ઘટાડો આવ્યો અને આ ખરેખર બહુ ખરાબ ઘટાડો હતો, જે ફરી એકવાર તમને લઈને આવી ગયો 48,300ને નીચે. એકદમ 48,000 તોડવાની તમે કોશિશ કરી. 48,100થી પછી જે તમને અહીંયાથી સપોર્ટ મળ્યા છે ને આ ડબલ બોટમ, તે તમે જુઓ ધીરે ધીરે કરતાં બેંક નિફ્ટીએ બહુ સરસ રિકવરી બતાવી અને અગેઇન તમે સુપર ટ્રેન્ડ જે અહીંયાથી રિજેક્શન જોયું તેમ અહીંયાથી પણ રિજેક્શન જોયું અને એ લેવલ હતું 48,488. એટલે આજે તમારા માટે 48,488 પહેલો રેઝિસ્ટન્સ એરિયા છે. શરૂઆત જ તમે આ લેવલને ઉપર કરશો, રાઈટ. એટલે શું થશે કે આ લેવલને ઉપર જવા માટે, ટકવા માટે તમે કોશિશ કરશો અને તેના માટે મેક્ઝિમમ રેઝિસ્ટન્સ એરિયા તમારા આવી રહ્યા છે તે 48,600 અને 48,800 છે. એટલે હું માનું છું કે આજે 48,800 પર એક વખત બેંક નિફ્ટી જે છે તે અટકવો જોઈએ. આ છે 15 મિનિટના ચાર્ટ તમારા માટે. હવે આવો મંથલી ચાર્ટ પર. ફેબ્રુઆરીનું એક જે કેન્ડલ છે તે અહીંયાથી ખાસ આપણે સમજી લઈએ. જાન્યુઆરી અને ફેબ્રુઆરી તમે મેઇન ખાસ જુઓ, નિફ્ટી કરતાં બેંક નિફ્ટી અલગ કઈ રીતે છે. બેંક નિફ્ટી પોતાના 20 દિવસની મૂવિંગ એવરેજ જે છે મંથલી ચાર્ટ પર ત્યાંથી સપોર્ટ લેવાની કોશિશ કરી રહી છે અને તે લેવલ છે 48,209. મતલબ કે આ 48,209 છે તે બહુ જ મહત્ત્વનું લેવલ છે.
તે જાળવી રાખવું જરૂરી. હું તો કહું ત્યાં નીચે 48,000 જાળવી રાખવું જરૂરી. ઉપરના સ્તરો પર 49,926 પર એક અવરોધ આવશે, કારણ કે એ જગ્યા તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ છે. તો બેંક નિફ્ટી ધીરે ધીરે હવે અહીંયાથી ખાસ મજબૂતી તરફ આગળ જવાની કોશિશ જરૂર કરી શકે છે. આજે વધારે પોઝિટિવિટી તમને બેંક્સમાં જ જોવા મળશે, તે વાત આપણને પાક્કી. અને જો હવે અહીંયાથી ઉપર જઈશું તો ફરી એકવાર આજે આપણું 6 મહિના 7 મહિનાનું કન્સોલિડેશન ઝોન હતું, તેની અંદર તમે ઉપર ફરી એકવાર આવી જશો, તો આ પણ ખાસ ધ્યાન રાખો. તો મેઇન સપોર્ટ એરિયાને નજીક છે બેંક નિફ્ટી, તેવું આપણે અહીંયાથી ખાસ કહી રહ્યા છીએ. નિફ્ટી હજુ પણ એટલો સ્ટ્રોંગ નથી, કોન્ફિડન્ટ નથી, પણ બેંક નિફ્ટી ડેફિનેટલી અહીંયાથી ખાસ મજબૂતી બતાવવાની કોશિશ કરી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે જોશો મેઇન ચેલેન્જ તમારા માટે 49,000 જોવા મળી રહી છે, જેના પર જ આપણે ટાર્ગેટ આજે રાખી રહ્યા છીએ. 48,000 બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે અને 48,500 તમારા માટે ચેલેન્જ બનશે. 48,000 એટલું આસાનીથી તૂટશે નહીં તેવું અહીંયા ક્લિયરલી બેંક નિફ્ટી કોન્ફિડન્સ બતાવી રહી છે. અહીંયા પણ તમે જુઓ 49,000 પર પણ ફોકસ ખાસું એવું છે, જેને તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. ચેન્જ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે મેઇન અહીંયા 49,000 પરથી પુટની એક્ઝિટ થઈ છે, 48,800 પરથી પુટની એક્ઝિટ થઈ છે. આ તરફ તમે જુઓ કોલની એન્ટ્રી 48,500માં છે. આજે 48,500ને ક્રોસ કરવું મુશ્કેલ છે, પણ શરૂઆતના ગેપઅપમાં પોસિબલ છે. એક વખત ત્યાંથી ઉપર આવ્યા બાદ તમે ફરી નીચે આવો તો ત્યાં પછી તમારા માટે વધારે ખરીદવાની જગ્યા બેંક નિફ્ટીમાં બની રહી છે. 48,000 ચેલેન્જ છે, સપોર્ટ છે, અને ઇનફેક્ટ 47,500 પણ તમારો સપોર્ટ તરીકે કામ કરી રહ્યા છે. તો આપણે બેંક નિફ્ટીના સેટઅપને પણ અહીંયાથી સમજ્યા. બહુ જ સરસ રીતે બેંક નિફ્ટી કોશિશ કરી રહ્યો છે, નિફ્ટી કરતાં પણ વધારે મજબૂતી બતાવવાની કોશિશ બેંક નિફ્ટી કરી રહ્યો છે. હવે એક વિરામનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ આપણે સમજીએ કે સ્ટોક સ્પેસિફિક કયા કયા કાઉન્ટર્સ આજે તમારા રડાર પર હોવા જોઈએ. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ભારતીય માર્કેટ્સ મામૂલી મજબૂતી સાથે ઓપન થવા તૈયાર છે. અત્યારે ફિલહાલ તમે જુઓ તો સંકેત જે અમેરિકન માર્કેટ્સથી મળી રહ્યા છે તે થોડી નર્વસનેસના જ છે. ડાઉ અને નાસ્ડેક બંનેની અંદર વેચવાલી છે, અને ગિફ્ટ નિફ્ટી 100 પોઈન્ટથી વધુ 103 પોઈન્ટ આસપાસની તેજી તમને બતાવી રહ્યા છે. તો શરૂઆત જે છે દિવસની તે અહીંયાથી સારી થશે, પણ આગળ શું થશે તે પછી આગળ આપણે એક્સપર્ટ સાથે ચર્ચા કરીશું. પણ હવે સમજવાનો સમય એ છે કે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ મૂવમેન્ટ તમને બતાવી શકે છે. જઈએ સીધા જ મારા સહયોગી યોમિક પાસે. યોમિક, ગુડ મોર્નિંગ. પાછલું અઠવાડિયું તો બહુ ખતરનાક હતું, પણ આ અઠવાડિયાની શરૂઆત એટલી સારા નોટ પર જરૂર થઈ રહી છે. સ્ટોક્સ આજે કયા કયા ધ્યાન પર રાખીશું? જી યસ, ગુડ મોર્નિંગ. હવે આજે સૌથી પહેલાં હું વાત કરવા માંગીશ તો ઓટો આંકડાથી શરૂઆત કરવા માંગીશ. સ્વાભાવિક છે કે હવે આપણે માર્ચ મહિનામાં એન્ટર થયા છે, એટલે કે ફેબ્રુઆરી મહિનામાં કેવું પરફોર્મન્સ રહ્યું છે ઓટો આંકડાનું એ સામે આવ્યું છે. તો સૌથી પહેલાં જે પોઝિટિવ આંકડા આવે છે એનાથી સૌથી પહેલાં શરૂઆત કરવા માંગીશ. તો સ્ક્રીન પર સૌથી પહેલાં આપણે મહિન્દ્રા આપણે વાત કરીએ તો મહિન્દ્રાના જે સૌથી પહેલાં જે ટોટલ સેલ્સ તમને કહું 72,923 યુનિટ હતું, જે 14.8% વધીને 83,702 યુનિટ આવ્યું. એટલે સેલ્સ વધ્યું છે. સામે જો કંપનીના જે પેસેન્જર વ્હીકલની વાત કરું સેગમેન્ટ વાઇઝ તો 42,401 યુનિટથી 18.9% વધીને 50,420 યુનિટ આવ્યું છે. સામે કંપનીએ બીજા કન્ટ્રીમાં કેટલા એક્સપોર્ટ કર્યા છે તો એક્સપોર્ટનો આંકડો 99% વધ્યો છે. એટલે કે ઓલમોસ્ટ કંપનીએ ડબલ કર્યું છે, જે 1,539 યુનિટની સામે 3,000ની ઉપર કંપનીએ એક્સપોર્ટ કર્યા છે. થ્રી વ્હીલર સેગમેન્ટની વાત કરું તો થ્રી વ્હીલરમાં કંપનીનું સેલ્સ 3.8% ગ્રોથ કરીને 6,395 યુનિટ આવ્યું છે. જો ટ્રેક્ટર સેગમેન્ટની વાત કરું તો ટ્રેક્ટરમાં પણ કંપનીનું વેચાણ 18% અહીંયાથી ગ્રોથ જોવા મળ્યું છે. સામે જો કંપનીનું સ્થાનિકમાં ટ્રેક્ટર વેચાણ એટલે કે ભારતમાં કંપની ટ્રેક્ટર વેચાણ કેવું રહ્યું તેમાં પણ 19% ગ્રોથ બતાવે છે, જે વધીને 23,880 યુનિટ આવ્યું. એક્સપોર્ટ કંપનીને અહીંયાથી 6% વધ્યા છે સ્થાનિક ઓવરઓલ બહારની કન્ટ્રીમાં, કે જે 1,551 યુનિટથી વધીને ટ્રેક્ટર એમણે 1,647 યુનિટનું વેચાણ કર્યું છે. એટલે કે ઓવરઓલ નંબર કંપનીના સારા જોવા મળે છે ફેબ્રુઆરી મહિનામાં. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો છે આઈસર મોટર્સ. આઈસર મોટર્સના પણ અહીંયાથી અનુમાન કરતાં સારા જોવા મળે છે. આગળ કંપની રોયલ એનફિલ્ડ 75,935 યુનિટ વેચાણ થયું હતું ગયા વર્ષે. એની કમ્પેરમાં આ ફેરી ફેબ્રુઆરીમાં 19% વધીને 90,670 યુનિટ કંપનીએ સેલ્સ કર્યું છે. સામે જો કંપનીના એક્સપોર્ટની વાત કરું તો 8,013 યુનિટની સામે 23% ગ્રોથ કર્યો છે, અને 9,871 યુનિટની કંપની અહીંયાથી સેલ્સ કર્યું છે. હવે વીઈસી એટલે કે એમનું જે કે વોલ્વો સેગમેન્ટ છે, એટલે કે વોલ્વો આઈસર કોમર્શિયલ વ્હીકલ છે, એનું સેલ્સ અહીંયાથી 9% ગ્રોથ જોવા મળ્યો છે, અને જે વધીને 8,092 યુનિટ આપણને અહીંથી જોવા મળ્યું છે. એટલે કે અહીંયા પણ આંકડા અનુમાનથી સારા છે. વાત થઈ આઈસર મોટર્સ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એસ્કોટ કુબોટા. આ કંપનીના પણ અનુમાનથી સારા નંબર આવ્યા છે. કંપનીનું જો ઓવરઓલ સેલ્સની વાત કરું
ટ્રેક્ટર સેલ્સ તો આપણને અહીંથી 11.4% ગ્રોથ બતાવે છે અને 8,590 યુનિટ આવે છે. સામે કંપનીનો જો સ્થાનિક વેચાણ વાત કરું ડોમેસ્ટિક તે પણ અહીંયાથી 9.6%નો ગ્રોથ આવ્યો છે અને કંપનીના એક્સપોર્ટ વેચાણ છે એમાં 41%નો અહીંયાથી ઝૂમ એટલે કે અહીંયાથી વધારો જોવા મળ્યો છે. જે 41.4% કંપનીના એક્સપોર્ટ વધીને 622 યુનિટ આપણને અહીંથી જોવા મળ્યું છે. નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હોવું જોઈએ છે ટીવીએસ મોટર્સ. એઝ યુઝ્યુઅલ દરેક ત્રિમાસિકની જેમ આવડે દરેક મહિનાની જેમ આ મહિના પણ કંપનીએ સારો અહીંયાથી નંબર આપ્યા છે. સૌથી પહેલાં કંપનીનું સેલ્સ જો 10% વધ્યું છે, જે અહીંયાથી 3.68 લાખ યુનિટની સામે કંપની આ ફેરી 4.03 લાખ યુનિટનું વેચાણ કર્યું છે. ટુ વ્હીલર સેગમેન્ટની વાત કરું તો અહીંયા પણ 10%નો ગ્રોથ જોવા મળ્યો છે કે આ ફેરી કંપનીએ 3.91 લાખ યુનિટનું અહીંયાથી સેલ્સ કર્યું છે ફેબ્રુઆરી મહિનામાં. સામે જો કંપનીના EV વેચાણની વાત કરું ઇલેક્ટ્રોનિક વ્હીકલ તેમાં પણ 34%નો ગ્રોથ જોવા મળ્યો છે અને દર ફેરી દર મહિને કંપનીએ ઇલેક્ટ્રોનિક વ્હીકલમાં સારું એવું એમનું માર્કેટ કવરેજ જાળવી રાખ્યું છે અને આ ફેરી આપણને જોવા મળ્યું છે 24,070 યુનિટનું વેચાણ કર્યું છે. સામે એક્સપોર્ટ વાત કરું તો 26% ગ્રોથ થયા છે. 1,24,993 યુનિટ છે કે જે કંપનીએ દેશની બહાર અહીંયાથી વેચાણ કર્યું છે. સામે થ્રી વ્હીલર સેગમેન્ટ વાત કરું તે પણ 14%નો ગ્રોથ બતાવે છે કે જે આપણને 12,087 યુનિટ જોવા મળી રહ્યો છે. એટલે કે ઓવરઓલ આપણને ટીવીએસ મોટર્સમાં પણ સારા નંબર જોવા મળી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ટાટા મોટર્સ. અહીં થોડીક નિરાશા જોવા મળી છે નંબરમાં. અનુમાન કરતાં ખરાબ આવે છે. કંપનીનો આંકડો પણ ઘટ્યો છે. 86,406 યુનિટનું વેચાણ હતું એની સામે 8.2% ઘટ્યા છે. એટલે કે કંપનીએ ઓછું વેચાણ કર્યું છે અને 79,334 યુનિટ આવે છે. સામે જો કંપનીને ડોમેસ્ટિક વાત કરું તો કંપનીએ ઇન્ડિયામાં પણ અહીંયાથી જોઈએ તો 9%નો ઘટાડો આવ્યો છે અને 77,232 યુનિટ આપણને ઘટાડો જોવા મળે છે. કોમર્શિયલ વ્હીકલ જોઈએ તો ત્યાં પણ આપણને નિરાશા જોવા મળી છે. 7% ઘટીને 35,533 યુનિટ આવે છે અને સામે જો કંપનીના પેસેન્જર વ્હીકલ વાત કરું પેસેન્જર વ્હીકલ પણ ઘટ્યા છે કે જે આપણને અહીંયાથી 9% ઘટીને 46,811 યુનિટ આવે છે અને આમાં ઓલરેડી ઇલેક્ટ્રોનિક વ્હીકલનો આંકડો પણ ઇન્ક્લુડ છે. એટલે કે ઓવરઓલ અહીંયાથી નંબર આપણને ઘટાડામાં જોવા મળે છે. નેક્સ્ટ મારુતિ વાત કરીશ તો અહીંયા પણ જે અનુમાન હતા એના કરતાં ઓછા નંબર આવે છે કે કંપનીનો જો સૌથી પહેલાં હું સેલ્સ વાત કરું 1% જ માત્ર વધ્યું છે. 1,97,000ની સામે ઓલમોસ્ટ 1,99,400 યુનિટ આવે છે. કંપનીનું સ્થાનિક વેચાણ એટલે કે ભારતમાં કંપનીએ કેટલી ગાડીઓ વેચી તેની પર નજર કરીએ તો 3.5% જ અહીંયા ગ્રોથ બતાવે છે. આ પણ અનુમાનથી થોડો આંકડો ક્યાંક ને ક્યાંક મિસ છે. 1,74,379 યુનિટ. એક્સપોર્ટ વાત કરું તો એક્સપોર્ટ ઘટ્યું છે કંપનીએ કે 13.5% એક્સપોર્ટ ઘટીને 25,021 યુનિટ આવ્યું છે અને સામે જો કંપનીનું પ્રોડક્શન સારું વધ્યું છે એટલે કે કંપનીનું પ્રોડક્શન વધ્યું પરંતુ સામે એટલું સેલ્સ નથી આવ્યું એટલે ક્યાંક ને ક્યાંક નિરાશા બતાવે છે મારુતિ સુઝુકીમાં પણ. હવે સામે વાત કરીએ તો VST ટીલર ટ્રેક્ટર્સ એટલે કે VST ટીલર ટ્રેક્ટર્સમાં કંપનીનું જે વેચાણ છે 21.8% ઘટ્યું છે એટલે અહીંયા પણ કંપનીનું સેલ્સ ઘટ્યું. સામે જો કંપનીનું જે પાવર ટીલર્સ વેચાણ વાત કરું તો એમાં પણ આપણને અહીંયાથી 21.8% અહીંયા ઘટાડો બતાવે છે એટલે અહીંયા પણ ડાઉન સાઇડ છે અને સામે જો કંપનીનું જો ટ્રેક્ટર વેચાણ વાત કરું તે 22.4% ઘટ્યું છે અને 308 યુનિટનું અહીંયાથી વેચાણ થયું છે. નેક્સ્ટ SML ઇસુઝુ કે એનું વાત કરીશ તો કંપનીનું સેલ્સ સારું વધ્યું છે. ઓલમોસ્ટ 27% ગ્રોથ થઈને 1,288 યુનિટ કંપનીએ વેચ્યા. કાર્ગો વ્હીકલ વેચાણ જે કંપનીનું છે એ 15.3% વધ્યું છે અને આપણને 468 યુનિટ બતાવે છે. પેસેન્જર વ્હીકલ વાત કરું તો એમાં પણ આપણને 35.8%નો અહીંયાથી ગ્રોથ જોવા મળે છે. 820 યુનિટ કંપનીએ વેચાણ કર્યું છે. હવે લાસ્ટ ઓટોની વાત કરવામાં આવી છે અતુલ ઓટો. તો અતુલ ઓટોના નંબર વાત કરું તો કંપનીના સેલ્સ 26% ગ્રોથ બતાવે છે. 2,900 યુનિટ. અગાઉ કંપનીએ વેચ્યા તો 2,300 યુનિટ એટલે અહીંયા પણ સારો ગ્રોથ છે. સામે જો કંપનીને સ્થાનિક વાત કરું એટલે કે ભારતમાં પણ કંપની 11.3%નો ગ્રોથ કર્યો છે કે અહીંયા 2,120 યુનિટની સામે 2,360 યુનિટનું વેચાણ કર્યું છે. હવે આના સિવાય બીજી બે કંપની છે કે જેના Q4ના નંબર આવે છે. કેલેન્ડર યર પ્રમાણે કંપની અહીંથી રિઝલ્ટ આપે છે એટલે કે Q4ના અહીં નંબર આપણે વાત કરીએ તો સૌથી પહેલાં ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ જે રિસેન્ટલી લિસ્ટેડ કંપની છે અને કંપનીને જો વાત કરું તો કંપની નફો 45% ગ્રોથ થયો છે. 78.4 કરોડથી વધીને 113.8 કરોડ. સામે કંપનીની આવક વાત કરું તો આવક પણ 6%નો ગ્રોથ બતાવી રહ્યા છે. 249 કરોડની સામે 265 કરોડ એટલે કે નંબર સારા છે. અને બીજો લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તે છે રાણા સુગર. તો રાણા સુગરના જો નંબરની વાત કરું તો નફો 150%થી વધારે ગ્રોથ એટલે 158.2% વધીને 14.2 કરોડ આવે છે. અને જો કંપનીની આવકની વાત કરું તે પણ 15.8% ગ્રોથ થઈને 390.3 કરોડ કંપનીની આવક જોવા મળી છે. એટલે કે ઓવરઓલ આપણે દરેક સ્ટોક સ્પેસિફિક વાત કરીએ પણ મોસ્ટલી ખાસ કરીને આજે વાત કરીએ તો ઓટો સ્ટોક છે કે જે આજે ફૂલ એક્શન મોડમાં રહેશે. સ્વાભાવિક છે કે લાસ્ટ આપણે જોઈએ તો ફેબ્રુઆરી મહિનામાં ઓવરઓલ ઓટો ઇન્ડેક્સ આપણને 7 થી 8% ઘટ્યું હતું. સ્વાભાવિક છે કે ઓવરઓલ એવરેજ જે કંપની છે એના કરતાં વધારે કંપની એવી છે કે જેણે નંબર સારા આપ્યા છે એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક આપણને પોઝિટિવ એક્શન આજે જોવા મળી શકે. યસ ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સ છે કે જેને ધ્યાન પર રાખવા જરૂરી રહેશે. પણ યોમિક સાથે સાથે હવે એ સમજવાનું થશે કે અહીંયાથી ખાસ બ્રોકરેજ હાઉસીસ
તરફથી કયા કયા રિપોર્ટ્સ જે છે તે સામે આવતા જોવા મળેલા છે. તો હવે તેના પર નજર કરી લઈએ. બિલકુલ. હવે ઘણા બધા બ્રોકરેજ આવશે કે જેના તરફથી અહીંથી સ્ટોક ઉપર રેટિંગ અપગ્રેડ કરવામાં આવે છે અને એમણે અહીંયાથી રેટિંગ અપગ્રેડ સાથે ટાર્ગેટ પણ તેઓ સાથે સાથે અહીંથી બદલાવ કર્યા છે. તો આવો એની ઉપર નજર કરીએ. તો સૌથી પહેલાં નંબરમાં આપણે જોયું કે મહિન્દ્રાના પોઝિટિવ નંબર આવે છે. હવે એની ઉપર HSBCનો રિપોર્ટ આવ્યો છે. તો હવે HSBC મહિન્દ્રા ઉપર શું કહી રહ્યા છે આવો એ જાણીએ. તો સૌથી પહેલાં મહિન્દ્રા ઉપર ખરીદવાની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક 3520 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે ઇલેક્ટ્રોનિક વ્હીકલમાં જે પેનિટ્રેશન 15% પહોંચવું જરૂરી છે. બીજું, ઇલેક્ટ્રોનિક વ્હીકલના આયાતના નિયમો થોડો સમય એથી નકારાત્મક અસર આપશે. એટલે કે એમની કોમેન્ટરી મિક્સ જોવા મળી છે કે એમને જે અહીંયા ઓવરઓલ કે આયાત એટલે કે ઇમ્પોર્ટના જે સમાચાર આવે છે કે જે ટેસ્લાની એન્ટ્રી થઈ શકે છે કે જે વોટેવર જે બી સમાચાર છે એની ક્યાંક ને ક્યાંક થોડી નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળશે. પરંતુ એમણે કીધું કે કંપનીનું પેનિટ્રેશન 15% હોવું જરૂરી છે. એટલે કે અહીંયાથી તેઓ ઓવરઓલ પોઝિટિવ છે. ખરીદવાની સલાહ ટાર્ગેટ 3520 આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવે છે. મોર્ગન સ્ટેનલી અહીંયા ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે એટલે કે પોઝિટિવ છે. લક્ષ્યાંક ₹13,650 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે ગ્રે સિમેન્ટ કંપનીનો કોર બિઝનેસ રહેશે અને હાલમાં માત્ર કેબલ વાયર કારોબારમાં જ પ્રવેશ કરશે એવું એમનું માનવું છે. એટલે પરંતુ ઓવરઓલ એમનું જે મેઇન જે કોર બિઝનેસ છે ગ્રે સિમેન્ટ એમની વાત કરી રહી છે કે તેઓ પોઝિટિવ છે અને અહીંયાથી રેટિંગ પોઝિટિવ. અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર સિટીનો પણ રિપોર્ટ આવે છે. સિટી કહી રહ્યા છે ખરીદી કરો એટલે અહીંયા પણ ખરીદવાની સલાહ છે. ફોકસ સિમેન્ટ કારોબાર પર યથાવત છે અને એમનું કહેવું છે કે જે સ્ટ્રેટેજિક બિઝનેસ તરીકે કેબલ વાયરમાં રોકાણ કર્યું છે. એટલે કે જેમ રિસેન્ટલી સમાચાર આવ્યા કે કંપની 1800 કરોડ કેપેક્સ સાથે એન્ટ્રી કરવા જઈ રહી છે. એ એમનું એન્ટ્રી કરવા જઈ રહી હાલ ઠીક છે પણ દરેક કંપની કહી રહી છે કે હાલ મેઇન ફોકસ એમનો સિમેન્ટ ઉપર જ રહેશે. એટલે અહીંયા પણ ખરીદવાની સલાહ છે. કોલ ઇન્ડિયા ઉપર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવે છે. તો અહીંયા એમના દ્વારા ઓવરવેટ રેટિંગ એટલે અહીંયા પણ પોઝિટિવ રેટિંગ આપવામાં આવી છે. લક્ષ્યાંક ₹525 આપવામાં આવે છે. એમનું કહેવું છે કે જે ઓફટેક 5% ઘટ્યો છે. મોટો નકારાત્મક મુદ્દો અહીંયા છે અને પાવરની માંગ ધીમી ગતિએ અહીંયા વધશે. એટલે કે અહીંથી ડગલે પગલે પહેલાં ધીરે પણ અહીંથી ઓવરઓલ જે પોઝિટિવ જોઈ રહ્યા છે ગ્રોથ પાવરની માંગમાં. એટલે ઓવરવેટ રેટિંગ ટાર્ગેટ અહીંયાથી 525 આપવામાં આવે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો પોલીકેબ ઉપર જેફરીઝનો રિપોર્ટ આવે છે. જેફરીઝ પણ અહીંયા ખરીદવાની સલાહ આપી રહ્યા છે. એમનું કહેવું છે લક્ષ્યાંક ઘટાડે છે ખરીદી કરો પણ લક્ષ્યાંક ઉમ્મીદ બહુ વધારે ના રાખો. 6485નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે ટાર્ગેટ પ્રાઇસ તેઓ જે ઘટાડી છે 6485 પહેલાં અગાઉ હતો ₹7700. 2 દિવસમાં શેર 20% ઓલરેડી ઘટી ગયો છે. એટલે કે એમને એની વેલ્યુ ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોઈ રહ્યા છે. મધ્યમ સમયગાળા માટે આઉટલુક સારો રહેશે. એટલે અહીંયાથી તેઓ મીડિયમ ટર્મ જોઈ રહ્યા છે અને ઓવરઓલ પોઝિટિવ ખરીદવાની સલાહ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ તમારો છે IGI ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ જેના પરિણામ આવ્યા હમણાં તમને બતાવ્યા. મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવે છે ઓવરવેટ રેટિંગ એટલે કે પોઝિટિવ રેટિંગ. લક્ષ્યાંક ₹670 આપવામાં આવે છે. એકંદરે પરિણામો સારા છે અને નેચરલ ડાયમંડ વોલ્યુમ વધ્યા છે. એટલે કે ઓવરઓલ તેમનો બિઝનેસને લઈને પોઝિટિવ છે. એ જ કારણથી તેઓ અહીંયાથી પોઝિટિવ રેટિંગ આપી રહ્યા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઉપર રિપોર્ટ આવ્યો છે એટલે કે BSE ગોલ્ડમેન સેસ તરફથી. ગોલ્ડમેન સેસ ન્યુટ્રલ છે અહીંયા અને અહીંયાથી તેઓ ટાર્ગેટ ઘટાડ્યો છે. લક્ષ્યાંક 4880 કર્યો છે. અગાઉ હતા ₹5650. હવે એમનું કહેવું છે કે જે આગળના જે PE એટલે કે જે પ્રાઇસ ટુ ઇક્વિટી રેશિયો હોય છે એ અનુમાન ઘટાડ્યા છે એમણે. અને બીજું કે એમણે કહેવું છે કે જે શેર 2 દિવસમાં 100% ઓલરેડી ઘટી ગયો છે. લાસ્ટ સેશનમાં પણ આપણે જોયું હતું કે શુક્રવારે સ્ટોક 10% ઘટ્યો હતો. જોખમ પ્રાઇસ ઇન થઈ ગયું છે. એટલે કે જે બી હાઈ વેલ્યુએશનના જે હતા સમાચાર કે જે ઓવરઓલ લોકો જોઈ રહ્યા હતા કે ઘણો વધી ગયો છે એ એમનું કહેવું છે કે ઓવરઓલ કરેક્ટ થઈ ગયું છે. તો અહીંયાથી હવે બહુ એટલું ગભરાવાની ચિંતા નથી. ન્યુટ્રલ રેટિંગ પરંતુ એથી ટાર્ગેટ ઘટાડ્યા છે. PFC એટલે કે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન ઉપર રિપોર્ટ આવ્યો છે CLSA તરફથી. આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવી છે. લક્ષ્યાંક ઘટાડીને ₹525 આપવામાં આવે છે. એમનું કહેવું છે કે હાલના ઓર્ડર પ્રમાણે ડબલ ડિજિટ ગ્રોથ શક્ય છે. એમનું કહેવું છે કે લોન ગ્રોથમાં સારું પ્રદર્શન શક્ય છે. ડિવિડન્ડ યીલ્ડ સારી રહેશે. એટલે કે ઓવરઓલ અહીંયાથી કંપની પોઝિટિવ છે અને અહીંયાથી આઉટ પરફોર્મ રેટિંગ અને અહીંયાથી તેમણે લક્ષ્યાંક અહીંયાથી ઘટાડ્યા છે પરંતુ 525 આપ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ તમારો હોવજી REC જે PFCનો જ કોમ્પિટિટર છે કે જેમાં વાત કરીશું તો આઉટ પરફોર્મ રેટિંગ અને એમનું કહેવું છે કે લક્ષ્યાંક ₹525 આપવામાં આવે છે. 55% જે સેન્કશન હજુ ડિસ્બર્સ થયા નથી. બીજું ડબલ ડિજિટ ગ્રોથ સંભવ છે અને એથી સારું પ્રદર્શન શક્ય છે. એટલે અહીંયા પણ કંપની ઓવરઓલ ગ્રોથના આઉટલુકને લઈને એથી પોઝિટિવ છે અને અહીંયા પણ આઉટ પરફોર્મ રેટિંગ. અને લાસ્ટ વાત કરવા માંગીશ તો એ છે સિમેન્ટ્સ કે જેની ઉપર જેફરીઝ તરફથી ખરીદવાની સલાહ આપવામાં આવી છે. અને અહીંયા આપણે જોઈશું તો લક્ષ્યાંક ₹7215 આપવામાં આવે છે. એમનું કહેવું છે કે જે એનર્જી ડિવિઝનના ડીમર્જરથી વેલ્યુ અનલોક થશે એમનું કહેવું છે અને સાથે પાવર ટ્રાન્સમિશન માટે સારો સ્ટોક છે. એટલે સ્પેસિફિક તેઓ પાવર ટ્રાન્સમિશન ઉપર તમારે જો ખરીદી કરવી હોય તો એમનું કહેવું છે કે અહીંથી સિમેન્ટ સારો સ્ટોક છે.
ખરીદી કરો. ટાર્ગેટ ₹7,215 રાખો. એટલે ઓવરઓલ અહીંયાથી આપણે જોઈએ તો ઘણા બધા સ્ટોક છે કે દરેક ઉપર આપણે ઓવરઓલ પોઝિટિવ જ રેટિંગ, કોઈ ન્યુટ્રલ આપે છે, કોઈ ઓવરવેઇટ, પણ ઓવરઓલ નંબર આપણને પોઝિટિવ જોવા મળે. એટલે સ્વાભાવિક છે કે આ દરેક ઉપર આપણને એક્શન જોવા મળશે. યસ, તો આ બધા જ ખાસ સંકેતો છે, બ્રોકરેજ રિપોર્ટ્સ છે, ધ્યાન પર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર. આગળ વધીએ અને જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે ચર્ચા કરીશું. સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ભારતીય માર્કેટ્સ જોઈ રહ્યા છીએ અત્યારે ફિલહાલ પ્રી ઓપનિંગ બિટ્સ તો ઓબ્વિયસલી વોલેટાઇલ જ રહેશે, પણ શુક્રવારના બહુ જ કમર તોડ જેને કહેવાય તે પ્રકારના ઘટાડા બાદ એટલીસ્ટ થોડી રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. અમેરિકન માર્કેટના ફ્યુચર્સથી સંકેત સારા નથી, તો આવી સ્થિતિમાં સ્વાભાવિક મજબૂતી સાથે ખુલ્યા બાદ એકાદ ઘટાડો બતાવશે. હવે ઘટાડા બાદ 22,100ને આપણે રિસ્પેક્ટ આપવાનું છે કે હજુ પણ તમને ઘટાડાના સંકેતો અહીંયાથી જોવા મળી રહ્યા છે? યજ્ઞેશ. વેરી ગુડ મોર્નિંગ યશ. શુક્રવારના સેશનમાં તમે કહ્યું પ્રમાણે કમરતોડ વેચવાલી જોવા મળી હતી અને એક અનએક્સપેક્ટેડ 22,500ના લેવલ જે તૂટ્યા છે. મોસ્ટલી કોઈ પણ વ્યક્તિએ કે ટ્રેડરે કે ઇન્વેસ્ટરે ધાર્યું નહોતું, પરંતુ માર્કેટમાં એ જ થાય છે જે એક્સપેક્ટેડ હોય છે એના કરતાં વિપરીત આપણને ઘણીવાર જોવા મળ્યું છે. સેમ વે આ વખતે પણ જોવા મળ્યું અને આંકડા ઘણા નેગેટિવ હતા. FIS તરફથી કેશમાં સખત વેચવાલી હતી. ઇન્ડેક્સ ફ્યુચરની વાત કરીએ તો ઇન્ડેક્સ ફ્યુચરમાં પણ લગભગ 15,000 કોન્ટ્રાક્ટ વેચીને જ ગયા છે શુક્રવારે, અને સામે લગભગ 18-19,000 કોન્ટ્રાક્ટ કોલ અને પુટની અંદર પણ વેચવાલી કરીને જોવા મળે છે. તો એક્ઝેક્ટલી એક હેજ પોઝિશન જોવા મળી છે, પરંતુ જે રીતે FIS તરફથી ફ્યુચર્સના કોન્ટ્રાક્ટ્સમાં જે હેજ પોઝિશન છે, ડેફિનેટલી સ્ટાર્ટિંગમાં એક આપણાને નીચેની સાઈડ એક રિએક્શન જોવા મળે પ્રાઇસ વાઇઝ, પરંતુ મારું એવું માનવું છે કે આજના સેશનમાં લોઅર લેવલ્સથી રિકવરી એક એક્સપેક્ટેડ છે. સો વ્યૂ અહીંયાથી એક કોન્ટ્રા છે નિફ્ટી ઇન્ડેક્સ માટે. ઘણી પોસિબિલિટી હાઈ છે કે ઇન્ડેક્સ 22,100ની નીચે અગર લો કરે છે તો ત્યાંથી એક ખરીદદારીની સલાહ છે. પોસિબિલિટી ઘણી હાઈ છે કે અહીંયાથી આપણને એક બાઉન્સ જોવા ડેફિનેટલી મળે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ જોઈએ છે તો ઘણા ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે, ઇમ્પોર્ટન્ટ લેવલ્સ બ્રીચ થયા છે, પરંતુ 22,100 22,000ના પુટની અંદર ક્યાંક ને ક્યાંક થોડુંક આપણે જોઈએ છે પુટની અંદર સ્ટ્રાઇકમાં એક ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે. તો મને એવું લાગી રહ્યું છે કે આ લેવલ્સથી આપણને એક ઉછાળો ડેફિનેટલી જોવા મળે. ઉછાળો ઉપર ક્યાં સુધી જોવા મળે એ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ડેફિનેટલી ડેટાની વાત કરીએ તો 22,300 22,500 આ બંને કોલની અંદર સ્ટ્રોંગ રાઇટિંગ એડિશન જોવા મળ્યું છે. તો ક્યાંક ને ક્યાંક 22,300 પહેલું હર્ડલ નિફ્ટી ઇન્ડેક્સ માટે રહેશે આજના સેશન માટે. એની ઉપર આપણે કન્ઝિક્યુટિવલી આપણે ટ્રેડ કરીએ છીએ અને સસ્ટેન કરીએ છીએ તો 22,500 સુધીના લેવલ્સ પણ જોવા મળે. તો ડેફિનેટલી એક વ્યૂ આજે મારો કોન્ટ્રા છે નિફ્ટી ઇન્ડેક્સ માટે. કમ્પેરેટિવલી બેંક નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો ફ્રાઇડેના સેશનમાં લોઅર લેવલ્સથી ઘણી સ્ટ્રોંગ રિકવરી જોવા મળી બિકોઝ ઓફ ધ HDFC બેંક. આપણે લાસ્ટ મંડે પણ ડિસ્કસ કર્યું તો HDFC બેંકમાં વ્યૂ પોઝિટિવ છે અને ફ્રાઇડે પણ એક ડિસ્કશનમાં વ્યૂ HDFC બેંક માટે હજુ પણ પોઝિટિવ છે. એની સાથે સાથે એવું લાગી રહ્યું છે કે એક્સિસ બેંક છે, ICICI બેંક છે અને ઇવન SBIમાંથી પણ લોઅર લેવલ્સથી રિકવરી એક એક્સપેક્ટેડ છે. તો મારા હિસાબે બેંક નિફ્ટી રિલેટિવલી તો ઘણી સ્ટ્રોંગ છે નિફ્ટી ઇન્ડેક્સની સામે, અને કમ્પોનન્ટ જેમ જેમ વધારે સ્ટ્રોંગ થશે એવું લાગી રહ્યું છે કે બેંક નિફ્ટીમાં પણ એક રિકવરી જોવા મળી શકે છે. લેવલ સ્પેસિફિક વાત કરીએ 48,500 ઘણો ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન રહેશે. એકવાર 48,500ને આપણે સસ્ટેન કરીએ છીએ ક્રોસ કરીને, તો મારું એવું માનવું છે કે ઉપરમાં આપણને 48,900થી 49,000ના લેવલ્સ એક એક્સપેક્ટેડ છે. તો બેંક નિફ્ટીમાં પણ વ્યૂ કોન્ટ્રાક્ટ છે લાસ્ટ ટ્રેડિંગ સેશનની કમ્પેરેટિવલી પોઝિટિવ લાગી રહ્યું છે કે આજે પણ આપણને લોઅર લેવલ્સથી રિકવરી જોવા મળી શકે છે. ડેફિનેટલી થોડું દબાણ રહેશે સ્ટાર્ટિંગમાં આપણને, પરંતુ ઓવરઓલ આજે એવું લાગી રહ્યું છે કે ક્લોઝ છે એક ગ્રીનમાં જોવા મળે. અને બેંક નિફ્ટીના સપોર્ટની વાત કરીએ તો એક 48,000નો એક સાયકોલોજીકલ સપોર્ટ છે, રાઉન્ડ નંબર સપોર્ટ કહી શકાય, એ ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે આજના ક્લોઝિંગ માટે. તો મેઇન વ્યૂ નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માટે આ પ્રમાણે બની રહ્યું છે. આજનું ક્લોઝિંગ બહુ જ મહત્વનું બનતું જોવા મળી રહ્યું છે. હવે રૂપિયા તરફથી પણ સારા સમાચાર છે. 14 પૈસાની મજબૂતી સાથે રૂપિયો પણ ઓપન થયો છે. બધા જ એકંદરે આપણા માટે પોઝિટિવ સમાચારો અત્યારે ફિલહાલ બની રહ્યા છે. સર, મેઇન તો ઓટો ઇન્ડેક્સ આજે ફોકસમાં છે, નિફ્ટી ઓટો ઇન્ડેક્સ, કારણ કે જે ઓટો વેચાણના આંકડાઓ આવ્યા તેની સીધી કે આડકતરી ઇમ્પેક્ટ આવતી જોવા મળશે. એટલે નિફ્ટી ઓટો પર પહેલાં નજર કરી લો, બિકોઝ પિટાઈ બહુ થઈ ચૂકી છે. તમને લાગે છે કે હવે ધીરે ધીરે પહેલાં તો જે આ ઇન્ડેક્સ છે તે સુધારો બતાવી શકે કે નહીં? સ્ટોક સ્પેસિફિક ચર્ચા આગળ કરીએ. ઇન્ડાઇસિસ ઓટો ઇન્ડાઇસિસમાં આપણે ઓલરેડી ઇમ્પોર્ટન્ટ લેવલ્સ બ્રેક કર્યા હતા અરાઉન્ડ 21,900 પાસે,
એ કન્સલ્ટેશન જોયું અને ત્યાંથી પણ આપણે વેચવાલી જોઈને 20,500ના લેવલ્સ પર આપણે લાસ્ટ ક્લોઝિંગ જોયું છે. મારે એવું માનવું છે કે ઘટાડો ઘણો સ્ટ્રોંગ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. 23,800થી 20,500 એટલે ઘણો મોટો ઘટાડો ઓલરેડી નોંધી ચૂક્યા છે. ડેફિનેટલી ઇન્ડેક્સ એક ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે. પોસિબિલિટી છે કે અહીંયાથી આંકડા આવ્યા બાદ જેમ જેમ જાહેર થશે મારા હિસાબે એક વોલેટાઇલ રહેતા જોવા મળશે ઇન્ડેક્સ, પરંતુ ક્યાંક ને ક્યાંક એક કન્સોલિડેશન રેન્જની અંદર જઈ શકે છે અને બોટમ ફોર્મેશનની પ્રોસેસમાં પણ જઈ શકે છે. ઇમ્પોર્ટન્ટ લેવલ છે ઇન્ડેસિસમાં 20,150, 20,100 અને આપણે લાસ્ટ ક્લોઝિંગ છે 500, તો લગભગ 300-400 પોઈન્ટની રેન્જની અંદર એક વોલેટાઇલ સેશન બતાવી શકે છે આજના સેશનમાં. પરંતુ મારા હિસાબે ક્યાંક ને ક્યાંક નિફ્ટી ઓટોમાં આપણને ક્યાંક સ્ટેબિલિટી જોવા મળી શકે છે આવનાર સમયની અંદર. તો આ થયો પહેલાં તો ઇન્ડેક્સની વાત. ટુ વ્હીલરની સાથે ચર્ચાની શરૂઆત કરીએ, બિકોઝ ટુ વ્હીલરમાં જો ડિમાન્ડ આવે તો એ બતાવે છે કે ઇકોનોમી આપણી રેઝિલિયન્સ છે અને ત્યાંથી લોકોને કંઈક ખર્ચો કરવામાં રસ છે. એટલે ટુ વ્હીલર ઇન્ડસ્ટ્રીમાં સર કયો કોમ્પોનન્ટ તમને પસંદ છે? ટીવીએસ, હીરો, આઈશર, બજાજ, આ બધાની એક વખત કમ્પેરિઝન કરી લઈએ સર. ટુ વ્હીલરની સ્પેસમાં કયો સ્ટોક તમને પસંદ પડે અત્યારે? ઓવરઓલ અત્યારે જોઈએ તો ઘણા બધા જેટલા સ્ટોક તમે કહ્યા, બજાજ ઓટો છે, ટીવીએસ છે કે પછી આઈશર મોટર છે, હીરો મોટોકપ છે, સ્ટોકની અંદર ઘણી વેચવાલી આપણે ઓલરેડી નોંધી ચૂક્યા છે. ચાર સ્ટોકની વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પણ બ્રેક કર્યા છે. ફર્સ્ટ આપણે બજાજ ઓટોની વાત કરીએ. બજાજ ઓટોમાં એક વ્યૂ પોઝિટિવ હતો મારો, અને જે રીતે ઇમ્પોર્ટન્ટ લેવલ હતા લગભગ 8250-8200ના, એ લેવલ્સ આપણે ગઈકાલના સેશનમાં બ્રેક કર્યા છે અને 7,900નો ક્લોઝ જોયો છે. મારા હિસાબે આ ઇન્ડેક્સ આ સ્ટોકની અંદર રિકવરી એક્સપેક્ટેડ છે. હજુ સુધી કોઈ રિવર્સલના સિગ્નલ્સ નથી જોવા મળ્યા, પરંતુ પ્રીવિયસલી જે ઇમ્પોર્ટન્ટ બોટમ છે એ લગભગ 7800ની પાસે જ જોવા મળ્યું છે, 7800-7900ની પાસે. આ લેવલ્સ પર ક્યાંક ને ક્યાંક બજાજ ઓટો એક બોટમ ફોર્મેશનની પ્રોસેસ આપણને બતાવી શકે છે, એક રિવર્સલ બતાવી શકે છે. તો બજાજ ઓટો એક પહેલી પસંદગી રહેશે અને એને ધ્યાનમાં રાખવાનું રહેશે. રિવર્સલ હજુ સુધી નથી આવ્યું તો એકવાર વેઇટ કરીશું. અને બીજી જે વાત કરી તમે એ પ્રમાણે આઈશર મોટરનું એક કાઉન્ટર છે. આઈશર મોટરમાં પણ આપણે એક સારી એવી વેચવાલી નોંધી ચૂક્યા છે અને ઘણી વોલેટાઇલ આપણને મોમેન્ટમ જોવા મળ્યું છે આઈશર મોટરમાં. પરંતુ સ્ટોકમાં રિલેટિવલી એવો કોઈ મોટો ઘટાડો નથી જોયો જે કમ્પેરેટિવલી અધર સ્ટોક્સમાં જોયો છે. સ્ટોક એક રેન્જની અંદર છે. ઇનફેક્ટ આપણે જોઈએ તો લગભગ જાન્યુઆરીમાં એક અપસાઇડ બ્રેકઆઉટ કર્યો હતો ઉપરમાં 5,100ના લેવલથી અને લગભગ 5500 લેવલ સુધી આપણે મોમેન્ટમ કર્યું, પરંતુ ત્યાંથી એક સખત વેચવાલી જોવા મળી છે અને ફરીથી એક રેન્જમાં જે પ્રીવિયસ રેન્જ હતી નીચેમાં 4600-4500થી લઈને ઉપરમાં 5200 સુધીની એ રેન્જની અંદર આપણે ફરીથી એન્ટર કરી ચૂક્યા છે. તો આઈશર મોટર કમ્પેરેટિવલી ઘણો સ્ટ્રોંગ છે કમ્પેર ટુ અધર ટુ વ્હીલર સ્ટોક્સ. તો આ સ્ટોક્સ પર પણ ધ્યાન રાખવું જોઈએ. લેવલ્સમાં જે રેન્જ ડિસ્કસ કરી નીચેમાં 4600 અને ઉપરમાં લગભગ 5200ની રેન્જ. ઓકે, 4600-5200 આગળ જતા જોવા મળી રહી છે. સર, પ્રી ઓપનિંગના બિટ્સ જે સેટલ થયા છે તે સારા છે. 69 પોઈન્ટની તેજી સાથે 22,200ની ઓપનિંગના સંકેત નિફ્ટીથી 48,478 એટલે કે 48,500ની મજબૂતી બતાવવાની કોશિશ ત્યાં થઈ રહી છે. 133 પોઈન્ટની મજબૂતી સાથે ઇવન મિડ કેપ સ્મોલ કેપમાં થોડું ખાસ મજબૂતીના સંકેત અહીંયાથી ખાસ બની રહ્યા છે. પહેલાં તો મને તમારા તરફથી સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન સમજાવી દો. યજ્ઞેશ સર, આજે કયા સ્ટોક પર ખાસ નજર રાખીશું? યશભાઈ, એક પસંદગી રહેશે અરવિંદ લિમિટેડ. બાઇંગ સાઇડનું કાઉન્ટર છે. અરવિંદ લિમિટેડમાં એક લાસ્ટ સેશનમાં આપણે જોયું કે માર્કેટમાં ઓવરઓલ ચારે તરફ વેચવાલી હતી. ઘણા સ્ટોક્સમાં આપણે મોમેન્ટમ જોયું ડાઉન સાઇડ પર. અરવિંદ એક સ્ટોક હતો જેમાં લગભગ 1.5-2% એક અપસાઇડ મોમેન્ટમ હતી અને 1.25% અપસાઇડ ક્લોઝ થયો હતો. ઇમ્પોર્ટન્ટ ટેકનિકલ સ્ટ્રક્ચર સમજીએ ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ થયા છે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં. લગભગ 4 થી 5 ટ્રેડિંગ સેશનની એક ઇમ્પોર્ટન્ટ રેન્જ હતી જેને હાઈ ક્રોસ કર્યા છે. એ તો એક રેન્જ બ્રેકઆઉટ નાનો જોવા મળી રહ્યો છે અને એક મોમેન્ટમ ઇન્ડિકેટર RSI પર જોઈએ તો ક્યાંક ને ક્યાંક રિવર્સલ ફોર્મેશનનું કન્ફર્મેશન જોવા મળ્યું છે. તો અરવિંદમાં એક બાઇંગની સલાહ છે. આ લેવલ્સ પર બાય કરી શકીએ છીએ. એક્સપેક્ટેડ છે ઉપરની અંદર આપણને 360ના એક લક્ષ્યાંક જોવા મળી શકે છે અને કોઈ નીચે ઘટાડો જોવા મળે છે લગભગ 335-330ની વચ્ચે તો પણ બાઇંગની સલાહ છે અને સ્ટોપ લોસ 320નો રાખવાનો રહેશે. 360ના લક્ષ્યાંક માટે અરવિંદમાં એક બાઇંગની સલાહ. ઓકે, સો અરવિંદ એક રેકમેન્ડેશન તરીકે તમને જોવા મળી રહ્યું છે. 360ના ટાર્ગેટ, 320ના સ્ટોપ લોસ સાથે આ છે તમારા માટે આજનું સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન. આગળ વધીએ. શરૂઆતી માર્કેટની જે કંઈ પણ એક્શન છે તેમાં એક સ્ટોક અત્યારે ફિલહાલ જે છે તે ઉડીને આંખે વળગતો જોવા મળી રહ્યું છે. તે અહીંયાથી ખાસ રહેશે ઓટોમાંથી જ M&M મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અત્યારે ફિલહાલ જે ખાસ પરિસ્થિતિ પર છે.
ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે આ સ્ટોકમાં, કારણ કે બહુ મોટી પિટાઈ થઈ ચૂકી છે. એક તો ખાસ ટેસ્લાના સમાચારો હતા, તેને કારણે પણ આ સ્ટોકને અસર પહોંચી હતી અને ત્યારબાદ અત્યારે પણ જોઈ રહ્યા છીએ રિકવરીની કોશિશ કરી રહ્યો છે સ્ટોક. 2600 આસપાસથી M&Mને કઈ રીતે જોવો જોઈએ સર? ઘણી વાર વ્યૂ ડિસ્કસ કર્યો છે અને જી. મારો વ્યૂ પોઝિટિવ છે સ્ટોક માટે. પોસિબિલિટી છે કે જે લેવલ્સ હતા, રેન્જ હતી 2600 પાસે, એને લેવલ્સ પર અત્યારે આપણે ટ્રેડ કરી રહ્યા છે. તો એક જે બ્રોડર રેન્જ બની છે 2600 ઉપરમાં 3200 3220, તો લોઅર લેવલના રેન્જ પર આપણે અત્યારે ટ્રેડ કરી રહ્યા છે. વોલેટાઇલ સેશન જોવા મળી શકે છે હજુ પણ 1 થી 2 ટ્રેડિંગ સેશન માટે, પણ ક્યાંક ને ક્યાંક 2600 ના લેવલ્સ પાસે M&Mમાં આપણને બોટમ ફોર્મેશન થતું જોવા મળી શકે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ છે. જે રીતે પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મેશન છે, એકવાર આપણે 2600-2650 ને સસ્ટેન કરીએ છીએ, ક્લોઝિંગ આપીએ છીએ, તો મારું એવું માનવું છે કે સ્ટોક 3200 ના લેવલ્સ આપણને શોર્ટ થી મીડિયમ ટર્મમાં બતાવી શકે છે. બિલકુલ, મેં એટલે જ ખાસ ડિસ્કસ કર્યું બીકોઝ પ્રી ઓપનિંગ બિટ્સ જે સેટલ થયેલા લેવલ છે તે પણ એક વખત ખાસ તમારા સાથે ડિસ્કસ કરવા જરૂરી. અલ્ટ્રાટેક સિમેન્ટ પર ખાસ નજર કરો સર, બીકોઝ મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ પણ છે અને મોટી પિટાઈ થયેલી હતી આ સ્ટોકની, હવે થોડી તેજી આવી છે. 0.5% તેજી સાથે કેબલ અને વાયર બિઝનેસમાં તેઓ એન્ટર થઈ રહ્યા છે. સમાચાર બાદ આ સ્ટોકમાં પિટાઈ થઈ હતી. આજે સારી મજબૂતી અલ્ટ્રાટેક સિમેન્ટ. એ અલ્ટ્રાટેક સિમેન્ટ લાસ્ટ વીકમાં જે તમે કહ્યું પ્રમાણે કેબલ વાયર્સમાં એન્ટ્રીને લીધે ન્યૂઝમાં હતો, મેનેજમેન્ટ તરફથી કમેન્ટરી આવી છે, કેપેક્સ કરવા જઈ રહ્યા છે. પરંતુ જે કેપેક્સનો આંકડો જોવા મળી રહ્યો છે, બેલેન્સ શીટના હિસાબે કોઈ એટલો મોટો ફરક નથી પડતો કંપનીને. પરંતુ એની પિયર કંપનીઝમાં આપણે જોયું કે ઘણું આપણે ડરનો માહોલ જોવા મળ્યો અને ક્યાંક ને ક્યાંક ઘણા બધા સ્ટોક્સ હતા, પોલીકેપથી લઈને KEI ઇન્ડસ્ટ્રીઝ, બધા સ્ટોકમાં આપણને વેચવાલી જોઈ હતી. પરંતુ અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરીએ, વ્યૂ પોઝિટિવ છે. જે રીતે એક ઇમ્પોર્ટન્ટ રેન્જ હતી લગભગ 10,500 પાસે, એ રેન્જને આપણે ફરીથી અગર રીક્લેમ કરીએ છીએ, એની ઉપર સસ્ટેન થઈએ છીએ, તો સ્ટોક ફરીથી એક અપસાઇડ રેન્જમાં મોમેન્ટમ કરી શકે છે. 11,600 થી નીચેમાં 10,500 આ એક રેન્જ બની રહી છે સ્ટોકની અંદર. તો એકવાર 10,500 ના બ્રેકઆઉટની એક ક્લોઝિંગની વેઇટ કરવી જોઈએ, ત્યારબાદ સ્ટોકમાં આપણે એન્ટ્રી કરી શકીએ છીએ. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. બીજા સ્ટોક્સમાંથી એક ઇન્ડસઇન્ડ બેંક સર આજે થોડું નર્વસ છે, 1000 ને નીચે છે. વેલ્યુએશનના હિસાબથી જોવા જાઓ, લેવલ્સના હિસાબથી જોવા જાઓ તો સારી જગ્યાએ છે, પણ આજે થોડી નર્વસનેસ ઇન્ડસઇન્ડ બેંકમાં શરૂઆતી માર્કેટમાં જોવા મળી રહી છે સર. ઇન્ડસઇન્ડ બેંકમાં આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક એક બોટમ ફોર્મેશનના ફેઝમાં હતો સ્ટોક. ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ લગભગ 1090 પાસે જોવા મળ્યું હતું, પરંતુ એ લેવલ્સમાં બ્રેકઆઉટ ના જોવા મળ્યો અને એક સ્ટ્રોંગ વેચવાલી જોઈએ આપણને. 1000ની નીચેના લેવલ્સ આપણે જોઈ રહ્યા છે. અત્યારે જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની રહ્યો છે, જે 52 વીક લો ફોર્મ થયા હતા 930 પાસે, 926 પાસે, મારા હિસાબે આ લેવલ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ રહેશે. થોડું દબાણ રહી શકે છે સ્ટોકમાં. અગર 930 920 ને સપોર્ટ પર અટકે છે તો એકવાર બાઇંગ માટે આપણે અપ્રોચ કરી શકીએ છીએ. તો અત્યારે વેઇટ એન્ડ વોચ રાખવું જોઈએ. વેઇટ એન્ડ વોચ વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. જરા 52 વીક હાઈ અને લો પર હું નજર કરું છું તો અત્યારે તો કોઈ સંકેત નથી, પણ વાયર એન્ડ કેબલ ઇન્ડસ્ટ્રી ઇટસેલ્ફ જેમાં પિટાઈ બહુ થઈ હતી એ બધા સ્ટોક્સ ધ્યાન પર આવે છે. RR કાબેલ આજે 3.3% મજબૂતી સાથે ઓપન થશે. KEI ઇન્ડસ્ટ્રીઝ 2%, પોલીકેબ 2%. વાયર્સ એન્ડ કેબલ્સમાંથી કોઈ સ્ટોક તમને પસંદ સર? કેમ કે અલ્ટ્રાટેક તો આપણે ડિસ્કસ કરી લીધો, બટ તેની જે એન્ટ્રીના સમાચાર છે, ડિસરપ્શનના સમાચાર છે, તેનાથી વાયર્સ કેબલ્સમાં જે પરિસ્થિતિ બની, ઘણા શેર્સ સસ્તા ભાવે મળી રહ્યા છે. ઇનફેક્ટ પોલીકેબે બહુ સારું વેલ્થ ક્રિએશન લોકોનું કરેલું હતું સર. પોલીકેબે એક્ઝેક્ટલી તમે કહ્યું પ્રમાણે લિસ્ટિંગ બાદ એક સારા રિટર્ન્સ ઇન્વેસ્ટરોને આપ્યા છે. મીડિયમ ટર્મ, શોર્ટ ટર્મ ટ્રેડર્સમાં પણ આપણે જોઈએ કે ઘણો ઇમ્પોર્ટન્ટ સ્ટોક હતો, કારણ કે સ્ટ્રોંગ મોમેન્ટમ બતાવતો હતો સ્ટોક. પરંતુ સ્ટોકમાં જોઈએ તો આપણે એક ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન ડેલી ટાઈમ ફ્રેમ પર જોવા મળી છે. લગભગ ઓગસ્ટ મહિનાથી આપણે જોઈએ તો જાન્યુઆરી મહિનામાં એક સ્ટ્રોંગ ડિસ્ટ્રીબ્યુશન જોવા મળ્યું છે ચાર્ટ્સ પર અને ઇમ્પોર્ટન્ટ નીચેના સપોર્ટ બ્રેક થયા છે. મારા હિસાબે થોડું અત્યારે દબાણ રહી શકે છે. ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ પાસે ટ્રેડ કરી રહ્યો છે, તો હાલ અત્યારે વેઇટ એન્ડ વોચ રાખવું જોઈએ. કેબલ ઇન્ડસ્ટ્રીઝમાંથી અત્યારે સ્ટોક્સમાં કોઈ પસંદગી નથી, પરંતુ બોટમ ફોર્મેશન માટે વેઇટ કરી શકાય. બોટમ ફોર્મેશન થાય તો તેની રાહ તમારે અહીંયાથી ખાસ જરૂર જોવી જોઈએ. આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં તમને અત્યારે ફિલહાલ ઓપનિંગ સાથે જ એક્શન આવતું જોવા મળશે. સૌથી પહેલાં તો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર નજર કરી લો. 22,200 ને ઉપર સારી રિકવરી બતાવવાની કોશિશ અહીંયાથી ખાસ માર્કેટ કરી રહ્યા છે. 22,194 આસપાસના લો અત્યારે શરૂઆતી ટિક લો બનતા જોવા મળેલા છે. નજર રાખીશું ઉપર 22,246ના
ટિક હાઈ બનેલા છે. શરૂઆત 0.5% મજબૂતી સાથે. બેંક નિફ્ટી પર નજર કરો 48,574ના ટિક હાઈથી તુરંત જ નીચે આવ્યા 48,426 ટિક લો અત્યારે નવા બનાવવાની કોશિશ થઈ રહી છે. લેટ્સ સી, થોડો સમય આપો. બેંક નિફ્ટી નર્વસ છે અત્યારે. કમ્પેરેટિવલી નિફ્ટી વધુ મજબૂત છે. શરૂઆતી પહેલી 1 મિનિટના હિસાબથી સમય આપો, સેટલ થવા દો, ત્યારબાદ જોઈશું. વિક્સ વધેલો છે 14 ને ઉપરનો આજનો અત્યારે ફિલહાલ સંકેત બન્યો છે. મિડ કેપ સ્મોલ કેપની પરિસ્થિતિ સારી છે. મિડ કેપમાં લગભગ 0.17% આસપાસની 48,000ને પારની ખરીદદારી તમને અહીંયા જોવા મળી રહી છે. સ્મોલ કેપ નજર કરો 0.5%થી વધુની મજબૂતી સાથે 14,800ને આસપાસના શરૂઆતી મજબૂતીના સંકેત બની રહ્યા છે. તો આ છે શરૂઆતી ભારતીય માર્કેટ્સની મજબૂતી. તમને સ્ટોક સ્પેસિફિક જરા નિફ્ટીના ટોપ ગેઇનર્સ જણાવી દઈએ, બિકોઝ ત્યાં મૂવ જે છે તેના ઉપર આપણે સૌ કોઈએ નજર રાખવી જરૂરી. ટોપ ગેઇનર્સમાં સૌથી પહેલો સ્ટોક આવશે અલ્ટ્રાટેક સિમેન્ટ. મેં તમને કહ્યું હતું તે પ્રમાણે 3.5%થી વધુની અપમૂવ. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બીજો આપણો હમણાં જ ડિસ્કસ કરેલો સ્ટોક, સારી અપમૂવ 2.5-3% આસપાસ. ઓટોમાંથી આઈશર મોટર્સ પણ સારી મજબૂતી પર છે 2.5%ની મજબૂતી સાથે. ગ્રાસિમ હોલ્ડિંગ કંપની છે, સારી ચાલી રહી છે 0.5%ની મજબૂતી સાથે. ઇન્ફોસિસ 0.5%ની મજબૂતી સાથે. વેચવાલીમાં ઇન્ડસઇન્ડ બેંક 2%થી વધુ નીચે, હમણાં ડિસ્કસ કર્યો આપણે. કોલ ઇન્ડિયા 1.5%થી વધુ નીચે. એનટીપીસી 0.5% આસપાસનો ઘટાડો. બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સમાં ઘટાડાના સંકેત. બાકી બધા જ સ્ટોક્સમાં બહુ જ સરસ ખરીદદારી તમને જોવા મળી રહી છે. બેન્કિંગ સ્ટોક્સમાં જે નર્વસનેસ આવી છે, ઇન્ડસઇન્ડ બેંકનો છે જ કે જે પ્રેશર આપે છે, પણ સાથે એક્સિસ બેંક પણ આજે પ્રેશર આપી રહ્યો છે. સો આજે ફોર અ ચેન્જ ફાઇનાન્સ સ્ટોક્સ થોડા નર્વસ છે. આપણે એવું એન્ટિસિપેટ કર્યું હતું કે પોઝિટિવ રહેવા જોઈતા હતા. ઓપનિંગનું જરા રિએક્શન લઈ લઈએ. સર, બેંક નિફ્ટી પાસેથી આઉટ પરફોર્મન્સની એન્ટિસિપેશન હતી, પણ થોડો નર્વસ છે. ઓલ થેન્ક્સ ટુ ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક, અને સાથે નિફ્ટી બહુ સરસ મજબૂતી સાથે ઓપનિંગ આપ્યું. અત્યારે 0.5%થી વધુ 22,250ને પાર ટકવાની કોશિશ નિફ્ટીમાં. ઓપનિંગનું રિએક્શન સર. ફર્સ્ટ નિફ્ટી ઇન્ડેક્સ પર જોઈએ. જે રીતની શરૂઆત છે, આપણે વ્યૂ મૂક્યો હતો કે કોન્ટ્રા વ્યૂ લાગી રહ્યો છે. એક અચ્છા અપસાઇડ મોમેન્ટમ જોવા મળે. વોલેટાઇલ રહેશે સેશન આજનું, પરંતુ ઓવરઓલ એવું લાગી રહ્યું છે કે ઉપરમાં 22,300 અને 330ને આપણે અપ્રોચ કરીશું આજના સેશનમાં. એક સારા લેવલ્સ રહેશે ઇન્ટરડે બેસિસ પર. કમ્પેરેટિવલી તમે કહ્યું બેંક નિફ્ટીમાં આજે રિલેટિવલી લો જણાઈ રહી છે, તો ક્યાંક ને ક્યાંક બેંક નિફ્ટી આજે થાક ખાતા આપણને જોવા મળી શકે છે. જે લેવલ્સ છે 48,500 ઘણા ઇમ્પોર્ટન્ટ છે, અને આપણે 574ના હાઈ ફોર્મ કર્યા, ત્યાંથી આપણે વેચવાલી જોઈએ છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનનો જે હાઈ હતો ત્યાંથી જ આપણે વેચવાલી જોઈએ છે. તો આજનો હાઈ બેંક નિફ્ટીમાં બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. 48,575ની ઉપર આપણે સ્ટ્રેડ કરીએ છીએ તો શોર્ટ કવરિંગ ફટાફટ જોવા મળી શકે છે. કન્સર્ન છે ઇન્ડસઇન્ડ બેંકનો, તમે કહ્યું એ પ્રમાણે સ્ટોકની અંદર એક દબાણ જોવા મળી રહ્યું છે ડેફિનેટલી, પરંતુ એક લાગી રહ્યું છે કે બેંક નિફ્ટીની અંદર આજ ક્યાંક ને ક્યાંક સાઇડવેઝ માહોલ જોવા મળી શકે છે, પરંતુ વોલેટાઇલ રહેશે. સર, એક સ્ટોક ડેફિનેટલી અત્યારે ડિસ્કસ કરવા જેવું લાગી રહ્યું છે, અને તે અહીંયાથી આપણા સૌ કોઈ માટે નિફ્ટીનો ટોપ ગેઇનર જે બની રહ્યો છે તે આપણે બધા જ ડિસ્કસ કરેલા છે. મને એક ગ્રાસિમ ખાસ ડિસ્કસ કરવું છે. ઓલ થેન્ક્સ ટુ અલ્ટ્રાટેક સિમેન્ટની મૂવ. આજે ગ્રાસિમમાં પણ સારી તેજી આવી છે. તમે જોયું હશે કે હોલ્ડિંગ કંપનીઓમાં સ્પેશિયલી ગ્રાસિમ થોડો અંડર પરફોર્મ કરી રહ્યો હતો લેટલી. આજે નિફ્ટીનો ટોપ ગેઇનર તરીકે સામે આવ્યો છે સ્ટોક. સારી મજબૂતી છે 2% ઉપર અત્યારે. ગ્રાસિમ લાગે છે એવરેજ કરી ધીરે ધીરે આગળ વધવાનો સમય છે, તેજી કરવી જોઈએ અહીંયા. ગ્રાસિમના વીકલી ચાર્ટ્સ પર જોઈએ છે તો ડબલ બોટમ ફોર્મેશન જોવા મળી રહ્યું છે. આજનો વીક અગર આપણે પોઝિટિવ નોટ પર ક્લોઝ કરીએ છીએ કમ્પેરેટિવલી લાસ્ટ વીક, તો મારા હિસાબે બોટમ ફોર્મેશન એક્ઝેક્ટલી કન્ફર્મ કરી શકાય આપણે. સારા લેવલ્સ પર અત્યારે જોવા મળી રહ્યો છે. સ્ટોકમાં એક લોઅર બોટમ ફોર્મેશન નથી જોવા મળ્યું. દેટ ઇઝ અ વેરી ગુડ સાઇન કે એક ટ્રેન્ડની અંદર ડેવલપમેન્ટ જોવા મળી રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક અહીંયા રિવર્સલ ફોર્મેશન જોવા મળે. મારા હિસાબે જે રીતની આજની ઓપનિંગ છે પ્રીવિયસ ડેના ક્લોઝિંગ કરતાં ઘણી સ્ટ્રોંગ કહી શકાય. પોસિબલ છે કે એક શોર્ટ ટર્મની અંદર આપણને બાઉન્સ અહીંયાથી જોવા મળે, જેમાં લેવલ્સ ધ્યાનમાં રાખવાના રહેશે 2450. સો શોર્ટ ટર્મ માટે મારા હિસાબે ગ્રાસિમની અંદર એક પાર્ટિસિપેટ કરી શકીએ છીએ 2450ના લક્ષ્યાંક માટે. આ લેવલ્સ પર પણ પોઝિશન એડ કરી શકીએ છીએ, અને જે સ્ટોપ લોસ રાખવાનો છે નીચેમાં 2320 રૂપિયાનો રાખવાનો રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આ છે ગ્રાસિમ, તમારા માટે થઈને નજર રાખો. ટીવીએસ મોટર્સ બહુ સરસ છે. ઓટો નંબર્સની જે આપણે વાત કરી ટીવીએસ મોટર્સની ઓલરેડી લેવલ્સ ચર્ચા કરી ચૂક્યા છીએ સર. ખાલી આજની જે ઓપનિંગ છે તેના પર એક ક્વિક રિએક્શન લઈ લઈએ તમારા તરફથી.
ઘણું સ્ટ્રોંગ ઓપનિંગ કહી શકાય યશભાઈ. જે રીતે નીચેના લેવલ્સથી એક લાસ્ટ ક્લોઝિંગ જે હતું એની સામે આપણે ગેપઅપ ઓપનિંગ જોયું છે આજે ક્લોઝિંગ બેસિસ પર જોઈએ તો, અને ઘણી લાસ્ટ ટ્રેડિંગ સેશનનો હાઈ હતો એને પણ આપણે ક્રોસ કરી ચૂક્યા છે. તો જે ક્યાંક ને ક્યાંક લાસ્ટ ટ્રેડિંગ સેશનની વેચવાલીનું જે દબાણ હતું તે ક્યાંક નલિફાઈ થતા જોવા મળી રહ્યું છે. આજનું ક્લોઝિંગ ઘણું ઇમ્પોર્ટન્ટ રહેશે મારા હિસાબે. અગર ગઈકાલના ટ્રેડિંગ સેશનના હાઈની ઉપર આપણે ક્લોઝ કરીએ છીએ તો ડેફિનેટલી શોર્ટ ટર્મમાં એક રિવર્સલ છે. એક્સપેક્ટેડ છે કે ટીવીએસ મોટરમાં પણ અહીંયાથી એક રિકવરી જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. બહુ જ સરસ મજબૂતી આજના દિવસે અમુક સ્ટોક્સમાં આવી રહી છે, તે બધાને તો ધ્યાન પર રાખવાના જ છે. પણ 2-3 સ્ટોક્સ મને ખાસ હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે ગેઇનર્સ તરફથી જોવા જઈએ તો અત્યારે ફિલહાલ. તેમાંથી એક રહેશે ગોદરેજ એગ્રોવેટ. ગોદરેજ એગ્રોવેટ કરતાં સર પહેલાં આપણે પીએફસી નજર કરી લો તમે, બિકોઝ બ્રોકરેજ રિપોર્ટ છે આજે CLSA તરફથી. પીએફસી 4.25% ઉપર છે. ઇનફેક્ટ પીએફસી REC બંને ડિસ્કસ કરવા જોઈએ, બિકોઝ REC પર પણ રિપોર્ટ છે. ટાર્ગેટ્સ કટ કર્યા છે પણ વ્યૂ એક્સ્ટ્રાઓર્ડિનરી ઓવરવેટનો આપવામાં આવેલો હતો અહીંયાથી ખાસ. સર એક વખત સમજી લઈએ, બિકોઝ બ્રોકરેજ રિપોર્ટ બાદ પીએફસીમાં સારી ખરીદારી આવી છે આજે. જી, મારો વ્યૂ પોઝિટિવ છે પીએફસી માટે. સ્ટોક જોઈએ તો આપણે વીકલી ટાઈમ ફ્રેમ પર એક કન્સોલિડેટ કરી રહ્યો છે લાસ્ટ 3 વીકથી, અને ડેઇલી ટાઈમ ફ્રેમ પર પણ ડબલ બોટમ ફોર્મેશનનું એક ચાર્ટ પેટર્ન જોવા મળી રહી છે, જેનો નેકલાઇન રેઝિસ્ટન્સ છે લગભગ 395. આપણે 374 પાસે ટ્રેડ કરી રહ્યા છે. ગઈકાલના સેશનના ક્લોઝિંગના હિસાબે આજે ઘણું સ્ટ્રોંગ ઓપનિંગ છે અને લાસ્ટ ટ્રેડિંગ સેશનના હાઈ પણ ક્રોસ કર્યો. તો ટેકનિકલ સ્ટ્રક્ચર ઘણું પોઝિટિવ છે યશ. પોસિબલ છે કે ઉપરમાં આપણે 400, 395, 400ના લેવલ્સ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે પીએફસીમાં. કોઈની પોઝિશન લોંગ છે તો સ્ટોપ લોસ રાખવાનો રહેશે 365 રૂપિયાનો. નવી પોઝિશન પણ એડ કરી શકીએ છીએ 395, 400ના લક્ષ્યાંક માટે. અને RECની વાત કરીએ, REC લિમિટેડની અંદર તો સેમ એમાં પણ આપણે જોઈએ છે કે એક ઇમ્પોર્ટન્ટ લેવલની નીચે ટ્રેડ કરી રહ્યો છે 370, 380ની નીચે. મારા હિસાબે એકવાર 370થી આપણે ઉપર રીગેન કરીએ છીએ તો 385 સુધીની રિકવરી આ સ્ટોકમાં પણ જોવા મળી શકે છે. પરંતુ જે રીતે REC કરતાં પીએફસીમાં રિલેટિવલી ઘણી સ્ટ્રોંગ મજબૂતાઈ જણાઈ રહી છે. REC કરતાં પીએફસી વધુ સારી મજબૂતી બતાવી રહ્યો છે સ્ટોક. નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે. સર ઓટો સ્ટોક્સ મજબૂત છે પણ સંવર્ધન મધરસન જે ઓટો એન્સિલરીમાં આવે 4.5%ની નબળાઈ સાથે ઓપન થયો છે આજે શરૂઆતમાં. શું થયું છે અહીંયા સર? 116 આસપાસના લેવલ્સ શરૂઆતમાં જ જોવા મળી ગયા આજે આપણને. ઓટો એન્સિલરીઝમાં આપણે થોડું દબાણ જોવા ડેફિનેટલી મળી રહ્યું છે, અને જે રીતે સંવર્ધનની અંદર જોઈએ તો એક ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ હતા 123 પાસે. એની નીચે ગેપડાઉન ઓપનિંગ આપણે ફ્રાઈડે જોયું હતું. તો આજનો સેશન ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે. આપણે 123 ફરીથી રીગેન કરીએ છીએ કે નથી કરતા એ જોવું રહ્યું. 120, 123ની વચ્ચે કોઈ ક્લોઝ આવે છે તો મારા હિસાબે એક પોઝિટિવ ડેવલપમેન્ટ કહી શકાય સ્ટોકમાં રિવર્સલ માટે. પરંતુ અગર 120ની નીચે જ આપણે આજે ક્લોઝ કરીએ છીએ અને લાસ્ટ ટ્રેડિંગ સેશનનો જે લો હતો 116.72 પાસે, તો 116ની નીચે કોઈ લો ફોર્મ કરે છે તો નેગેટિવ છે. પોસિબલ છે કે હજુ આપણે થોડા નીચેના લેવલ્સ બતાવી શકીએ છીએ. તો અત્યારે વેટ એન્ડ વોચ કરવું છે કે ક્લોઝિંગ કઈ રીતનું આજના સેશનમાં જોવા મળે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં તમને મેજર એક્શન બનતું જોવા મળી રહ્યું છે. વેલ્સપન લિવિંગ પર નજર કરો સર. 109ને ઉપર નીકળી રહ્યો છે સ્ટોક. આજે સારી મજબૂતી 3.5% અને એકદમ સીધી જે છે તે સ્પાઇક આવતી જોવા મળી છે. એક મહિનામાં સ્ટોક 20% ઘટી ચૂક્યો હતો, ત્યારબાદ આજે ફાઇનલી થોડું બાઇંગ આવ્યું છે. બોટમ બનાવવાની કોશિશ કરી રહ્યો છે કે નહીં વેલ્સપન લિવિંગ સર? જી, વેલ્સપન લિવિંગમાં 105નો ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ હતો 2023માં, અને ત્યારબાદ એક સ્ટોકમાં એક નવી ટેરેટરી ઉપરની સાઈડ ઓપન થઈ હતી અને સ્ટોકમાં એક નવા હાઈઝ આપણે ફોર્મ થતા જોયા હતા. તો બેસિકલી પ્રીવિયસલી જે બ્રેકઆઉટ હતો 105 પાસે એ લેવલ્સ આપણે ફ્રાઈડેના સેશનમાં રીટેસ્ટ કરીએ અને આજે ત્યાં જ સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યો છે સ્ટોક. તો બોટમ ફોર્મેશનના ફેઝમાં છે. RSI ઇન્ડિકેટર જોઈએ છે તો એક પોઝિટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યો છે. મારા હિસાબે શોર્ટ ટર્મમાં એક ડેફિનેટલી એક બાઉન્સ જોવા મળી શકે છે. જે રીતે પ્રીવિયસલી આપણે જોઈએ તો લગભગ 10 થી 15 ટ્રેડિંગ સેશનમાં કન્ટિન્યુઅસલી વેચવાલી જોવા મળી છે વન સાઇડેડ. ઓવરઓલ સ્ટોકમાં આપણે જોઈએ તો 140ના ઇમ્પોર્ટન્ટ લેવલ બ્રેક થયા હતા અને 105 સુધી આપણે કન્ટિન્યુઅસલી વેચવાલી જોઈ છે. તો ડેફિનેટલી અહીંયાથી એક શોર્ટ ટર્મ બાઉન્સ માટે સ્ટોકમાં પ્લે કરી શકીએ છીએ. લોંગ સાઇડ ટ્રેડ આપણે ઇનિશિએટ કરી શકીએ છીએ. લક્ષ્યાંક 125ના એક્સપેક્ટેડ છે, જ્યાં ફોલિંગ 20 ડેઝની મૂવિંગ એવરેજનો રેઝિસ્ટન્સ છે. 110 પાસે ટ્રેડ કરી રહ્યા છે. નીચેમાં 105નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે.
તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. વેલ્સપન લિવિંગ, બેન્ક્સ અને ફાઇનાન્સ આજે જ્યારે થોડા નર્વસ છે સર. સૌથી પહેલાં મારે ડિસ્કસ કરવો છે તે છે બંધન બેંક. વચ્ચે બહુ સરસ તેજી બતાવ્યા બાદ ફરી એકવાર મોટી પિટાઈ આ સ્ટોકની આજે થઈ રહી છે, જેમાં બંધન બેંક છે કે જેની પિટાઈ આજે સૌથી વધારે થતી કદાચ જોવા મળી હોય. હવે રિકવરી બતાવવાની કોશિશ જો આ કરે છે સ્ટોક, તો લેવલ્સ કયા ખાસ ધ્યાન પર રાખવા? બંધન બેંક. બંધન બેંકમાં સ્ટોક ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ્સથી બાઉન્સ કર્યો છે, લગભગ 130 129 પાસે, અને હાઈસ જોયા હતા 145ના. મારા હિસાબે ક્યાંક ને ક્યાંક સ્ટોક એક રેન્જ ફોર્મેશનમાં જશે, કન્સોલિડેશન ફેઝમાં જઈ શકે છે, અને એમાં જે લેવલ ધ્યાન રાખવાના છે નીચેમાં 135, જ્યાં આપણે લગભગ 3 વાર લો ફોર્મ કર્યા છે અને ત્યાંથી બાઉન્સ બતાવ્યો છે, અને ઉપરની અંદર જે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે 145 પાસે. તો આ 10 પોઈન્ટની રેન્જ છે બંધન બેંકમાં, એક ઘણી ઇમ્પોર્ટન્ટ છે. 135ના લેવલ પાસે કોઈ રિવર્સલ જોવા મળે છે આપણને, તો બાઇંગની સારી ઓપોર્ચ્યુનિટી છે. 145 ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે, તો 145ની ઉપર ક્લોઝિંગ કરીએ છીએ આપણે તો એક નવો ફ્રેશ બ્રેકઆઉટ કરી શકીએ, અને ત્યારબાદ ઉપરમાં 160 સુધીના લેવલ એક્સપેક્ટેડ છે. તો પહેલાં તો 10 પોઈન્ટની રેન્જને ધ્યાનમાં રાખવાનું રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે બંધન બેંક માટે થઈને. સેક્ટર સ્પેસિફિક એક વખત નજર કરીએ, બિકોઝ આજે જ્યારે ઓપનિંગ થઈ તે બાદ અત્યાર સુધી ઇનફેક્ટ પાછલા અઠવાડિયામાં બહુ ખરાબ પ્રદર્શન કર્યું હતું સર, તે હતો નિફ્ટી આઈટી. પણ આજે ફાઇનલી સાઇન્સ ઓફ રિવાઇવલ આવવાની શરૂઆત થઈ છે આઈટી સ્ટોક્સમાં, અને 0.5% સેક્ટોરિયલ ઇન્ડેક્સ પહેલાં તો ઉપર છે. એટલે પહેલાં તો આઈટી સ્ટોક્સના જે સેક્ટોરિયલ ઇન્ડેક્સ છે તેની વાત કરીએ, અને ત્યારબાદ સ્ટોક સ્પેસિફિક આઈટીમાંથી તેની પર ચર્ચા કરીએ. સર જી, આઈટી ઇન્ડેક્સમાં ઘણી વેચવાલી આપણે જોઈ છે. 41,550ના લેવલથી ઓલમોસ્ટ 37,000ના લેવલ્સ આપણે જોયા, જે એક ખાસી વન સાઇડેડ રેલી આપણે જોઈ છે ડાઉન સાઇડ પર. તો ક્યાંક ને ક્યાંક એક બાઉન્સ બેક એક્સપેક્ટેડ છે, પરંતુ મારા હિસાબે આ ડેડ કેટ બાઉન્સ તરીકે લઈ શકીએ છીએ. લેવલ્સ જે ઇન્ડેક્સિસમાં ધ્યાનમાં રાખવાના છે, ઉપરમાં 38,500 38,600, આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન બની રહ્યો લાગી રહ્યું છે. મારો વ્યૂ એટલો પોઝિટિવ નથી નિફ્ટી આઈટી ઇન્ડેક્સ માટે. પોસિબલ છે કે આપણને એક ઉછાળા બાદ ફરીથી સ્ટોક સ્પેસિફિક વેચવાલી જોવા મળી શકે. ઉછાળા બાદ ફરી એકવાર વેચવાલી જોવા મળી શકે. આઈટી સ્ટોક્સ આજે શરૂઆતમાં રિકવરી છે, પણ હજુ પણ એ રિકવરી પર ભરોસો થોડો ઓછો કરવો જોઈએ તેવા સંકેત અત્યારે શરૂઆતમાં બની રહ્યા છે. આવો દર્શક મિત્રો, હવે એક વિરામનો સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને ફરી એકવાર આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરો તમે ભારતીય માર્કેટ્સના સ્ટેટસ પર એક વખત, કારણ કે અહીંયા દિવસની શરૂઆત થઈ મજબૂતી સાથે, રાઈટ. 22,261ના તમે હાઈ બનાવ્યા, ત્યાંથી ફરી એકવાર નીચે 22,154ના લો બનાવો છો, અને 154ના લો બનાવીને ફરી એકવાર રિકવરીની કોશિશ કરી રહ્યા છો. તો નિફ્ટી થોડો સોફાર સુધારાના સંકેત આપે છે, પણ બેંક નિફ્ટી તમે જુઓ, જે 48,000ની ડબલ બોટમ તમારી બની હતી, આજે લાલ નિશાનમાં આવી ગયો બેંક નિફ્ટી. પહેલાં તો બીજું, ફાઇનાન્સ સ્ટોક્સ નર્વસનેસ બતાવી રહ્યા છે. આ એ બેંક નિફ્ટી છે કે જે આપણે એન્ટિસિપેટ કરતા હતા કે સપોર્ટ લેશે, આગળ જશે, પણ એવું થઈ નથી રહ્યું. સો બેંક્સ પાસેથી કંઈક તો પ્રોબ્લેમ અત્યારે ફિલહાલ શરૂઆતી આપણને એવું સમજમાં આવી રહ્યું છે કે કંઈક તો પ્રોબ્લેમ છે. તેને આપણે આગળ સમજીશું કે કયા પ્રકારની સ્થિતિ બની શકે છે, તે પણ સમજીશું. પણ બેંક્સ છે, મિડ કેપ સ્મોલ કેપ છે, પર્ટિક્યુલરલી અહીંયા જુઓ ફરી વેચવાલી આવી છે. મિડ કેપમાં 0.5%ની વેચવાલી છે, સ્મોલ કેપમાં પણ 0.5%થી વધુની વેચવાલી છે. મતલબ કે અહીંયા શરૂઆત બાદ તમને થોડી નર્વસનેસ આવતી જોવા મળી રહી છે. યજ્ઞેશ સર, એક વખત મિડ કેપ સ્મોલ કેપના ચાર્ટ્સ જોઈ લઈએ આપણે. પિટાઈ ફરી એકવાર શરૂ થઈ ગઈ છે બંને સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં. જી, જે રીતે જોઈએ છે મિડ કેપ ચાર્ટ્સમાં પણ આપણને મિડ કેપ ઇન્ડેક્સની અંદર પ્રીવિયસલી ઇમ્પોર્ટન્ટ સ્વિંગ બ્રેક થયા હતા લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં. આજે એક શરૂઆત થોડી ઠીક જોવા મળી, પરંતુ ઉપરના લેવલ્સથી તો આપણને હજુ પણ પ્રેશર જ જોવા મળી રહ્યું છે. ઘણા ઇમ્પોર્ટન્ટ લોસ પાસે મિડ કેપ ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યો છે. જે જૂન મહિનામાં આપણે જે ઇલેક્શન રિઝલ્ટ બાદ જે લો ફોર્મ કર્યા હતા એ લેવલ્સ પર જ અત્યારે આપણે ટ્રેડ કરી રહ્યા છે. તો પોસિબલ છે કે અહીંયાથી એક આપણને એક વોલેટાઇલ સેશન જોવા મળી શકે છે. પરંતુ ઓલરેડી આપણે જોઈએ તો ઘણું મિડ કેપની અંદર, સ્મોલ કેપ ઇન્ડેક્સની અંદર ધોવાણ જોઈ ચૂક્યા છે. તો ક્યાંક ને ક્યાંક એક રિકવરી પણ હું એક્સપેક્ટ કરી રહ્યો છું. તો લેવલ્સ ધ્યાન રાખવા જોઈએ કે જે ઇમ્પોર્ટન્ટ છે 47,200 47,000ના લેવલ્સ આપણે જોઈએ તો મિડ કેપ ઇન્ડેક્સ માટે ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની રહ્યો લાગી રહ્યું છે.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. બહુ ઇન્ટરેસ્ટિંગ ડેટા હવે અમે તમારા માટે લઈને આવ્યા છીએ દર્શક મિત્રો. ભારતીય માર્કેટ્સ તમને પહેલાં પણ ઘટાડો બતાવી ચૂક્યા છે, એવું નથી કે આ હમણાં જ તમે ઘટાડો જોયો છે, પહેલાં પણ ઘટાડો જોયો છે. અને દર વખતે જ્યારે પણ તમે ઘટાડો જોયો છે ત્યારે માર્કેટ રિકવર પણ સરસ રીતે થયા છે. તો હવે ફરી એકવાર માર્કેટ્સ રિકવર થાય ન થાય એ તો ભવિષ્યના ગર્તમાં આ સવાલનો જવાબ છે. પણ ભૂતકાળમાં બે મોટા એવા ઇન્સ્ટન્સીસ એટલે કે પ્રસંગો હતા કે જ્યારે માર્કેટ ભયાનક ઘટ્યા અને ત્યારબાદ સરસ રિકવર પણ થયા. તો કઈ રીતે આ સમગ્ર જે પરિસ્થિતિ છે તે નિર્માણ થઈ, કઈ રીતે રિકવરી પ્લે થઈ તે હવે સમજીશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ડેટા આપણી સામે આવી રહ્યો છે કે જ્યારે પણ માર્કેટ ઘટે ત્યારે વધે, સુધારો આવે તે વાત સમજીએ છીએ, પણ કઈ રીતે આવે છે તે સમજવું પણ ખાસ જરૂરી છે. તો ભૂતકાળના બે એવા ઉદાહરણો ખાસ સમજાવો કે જેમાં ભારતીય માર્કેટ સરસ રિકવર થયા હતા અને ત્યારબાદ હાલનો જે અત્યાર સુધીનો ડેટા છે તે પણ સમજીએ. યોમિક. જી યસ. હવે સૌથી પહેલાં તો માર્કેટમાં દરેકને એક ભય છે કે માર્કેટ એક તો પડી રહ્યું છે અને ક્યાં જઈને અટકશે એ દરેકને ક્વેશ્ચન છે. હવે આવા ટાઈમમાં જો આપણે પાસ્ટ હિસ્ટ્રી જોઈએ તો એવું નથી કે અત્યારે પહેલી વખત માર્કેટ પડ્યું છે. પહેલાં પણ ઘણી બધી વખત એવું થયું કે માર્કેટમાં કંઈક ને કંઈક ઇવેન્ટ આવી છે અને માર્કેટ પડ્યું છે, પરંતુ જે સ્પીડે પડે છે ને એ સ્પીડે માર્કેટમાં રિકવરી પણ આપણને જોવા પડી છે. તો આવો તમને હું એક્ઝામ્પલ સાથે સમજાવું. તો સૌથી પહેલાં આપણે જોઈશું, સૌથી પહેલાં 2020માં આપણે તમને લઈ જાઉં. કોરોના સમયે માર્કેટના શું હાલ હતા એ આપણે જાણીએ. ફેબ્રુઆરી 2020 કે જ્યાં પેન્ડેમિક આપણે શરૂ થયું હતું લોકડાઉન, ત્યારથી લઈને માર્ચ 2020 સુધીમાં આપણે જોઈશું ખાસી એવી નિફ્ટીમાં ક્રેક થયું હતું. નિફ્ટીમાં 12,246 હાઈ આપણને ફેબ્રુઆરી 2020માં જોવા મળ્યા હતા. જે બાદ આપણે જોઈએ તો ઓલમોસ્ટ નિફ્ટીમાં 7,511ના લો બન્યા હતા, એટલે કે ઓલમોસ્ટ 39% ઘટાડો માત્ર 2 મહિનામાં આવ્યો હતો. સુધારાનો સમય 8 મહિનામાં 39% રિકવર થઈ ગયા હતા. ઓવરઓલ કોરોના હતો, એવું નહોતું કે એકદમ કે માર્ચ પછી કોરોના જતો રહ્યો હતો, તો પણ ધીરે ધીરે માર્કેટમાં સારી રિકવરી આવી હતી અને 8 મહિનામાં રિકવરી આવી ગઈ હતી. કારણ કે નવેમ્બર 2020માં જોઈએ તો નિફ્ટીમાં 13,145ના હાઈ બન્યા હતા, જ્યારે આપણે જોઈએ તો 12,246ના ફેબ્રુઆરીમાં હતા, એટલે કે એને પણ ક્રોસ કરીને આપણે ઓલમોસ્ટ 900 પોઈન્ટ વધારે નિફ્ટીએ ક્લોઝ આપી તો 8 મહિના બાદ. આ વાતથી આપણે કોરોનાની. હવે વાત કરીએ આપણે રશિયા યુક્રેન કે જે આપણે ટાઈમ હતો 2022. આ પણ ફેબ્રુઆરી માર્ચ આપણે જોઈએ તો ફેબ્રુઆરીમાં લોકડાઉન શરૂ થયું હતું, એપ્રિલના શરૂઆતમાં બંધ થયું હતું, એટલે કે ફેબ્રુઆરીથી માર્ચ આ પીરિયડ હતો. અને હવે આપણે નેક્સ્ટ આપણે પ્લેટ જોઈશું કે એમાં રશિયા યુક્રેન કે જેમાં આપણે તમે જોશો એ પણ ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન આપણને ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન તમને રશિયા યુક્રેનનો જે વોર ટાઈમ હતો, એટલે કે 24 ફેબ્રુઆરીથી લઈને 7 એપ્રિલ આપણે જે વોર ટાઈમ હતો એ ટાઈમમાં આપણે જોઈએ તો ફેબ્રુઆરી 2022 નિફ્ટી હતી 17,794 રૂપિયા હાઈ બનાવ્યા હતા. હવે જૂન 2022 વોર ચાલ્યું હતું 2 મહિના, પરંતુ એની ઇફેક્ટ આપણને માર્કેટમાં 6 મહિના સુધી જોવા મળી હતી. હવે જોઈએ તો જૂન 2022માં નિફ્ટીમાં 15,183ના લો બન્યા હતા, એટલે કે આ જે ઘટાડો આવ્યો હતો નિફ્ટીમાં ઓલમોસ્ટ 15% નજીક 14.70%. હવે 6 મહિના જેવું માર્કેટમાં મંદી જેવું રહ્યું હતું, પરંતુ એના સુધારામાં માત્ર 2 મહિના રહ્યા હતા કે 2 મહિનામાં નિફ્ટી ઓલમોસ્ટ સારી એવી રિકવર થઈ ગઈ હતી અને ઓગસ્ટ 2022માં નિફ્ટીમાં 17,792ના હાઈ બન્યા હતા. અને અહીંયા તમે જોશો તો ઓલમોસ્ટ 794, એટલે કે ઓલમોસ્ટ તમારે જે ફેબ્રુઆરી 2022માં જે હતો લેવલ, એ લેવલ તમને ઓગસ્ટમાં આવી ગયા હતા. એટલે આ બે જે મેઇન એક્ઝામ્પલ છે અને આ બે ઇવેન્ટ એવી હતી કે જે કોઈના કંટ્રોલમાં નથી. કારણ કે કોરોના પણ ક્યારે જઈને અટકશે શું હતું, લોકોનો ખાસો ભય હતો, પરંતુ એવા માર્કેટમાં પણ આપણે 8 મહિનામાં રિકવર થઈ ગયા. જ્યારે રશિયા યુક્રેન કે જ્યારે ગ્લોબલ પરિસ્થિતિ ખરાબ હતી, કોઈના કંટ્રોલમાં નહોતું, ત્યારે પણ આપણે જોઈએ તો માત્ર 2 મહિનામાં રિકવર થઈ ગયા હતા. આ વાતથી આપણે પાસ્ટની. હવે આવો પ્રેઝન્ટમાં કે હાલ માર્કેટમાં શું પરિસ્થિતિ છે એ તમને જણાવું. તો સૌથી પહેલાં અત્યારે કન્સર્ન શું છે માર્કેટમાં? એક તો રૂપિયામાં નબળાઈ. એક ટાઈમ આપણે હતો કે 82-83 આજુબાજુ હતા અને અત્યારે આપણે 88 રૂપિયા આવી ગયા છે. એટલે સ્વાભાવિક છે કે રૂપિયો ખાસો નબળો પડી ગયો છે. એફઆઈઆઈ પૈસા કાઢી રહ્યા છે, એફઆઈઆઈની સતત વેચવાલી અત્યાર સુધીની રેકોર્ડ સેલ તેઓ કર્યું છે. બીજું ગ્લોબલ ટેરિફ વોર. ડોનાલ્ડ ટ્રમ્પના આવ્યા બાદ તેમણે જોયું તો રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યો છે કે જેના કારણે ઘણા બધા દેશને અહીંથી ઇકોનોમીમાં ક્યાંક ને ક્યાંક અહીંથી સ્લોડાઉન જોવા મળી શકે, એટલે મોંઘવારી વધી શકે છે. હવે આ બધા વચ્ચે માર્કેટમાં એક પેનિક છે અને માર્કેટ કન્ટિન્યુ ઘટી રહ્યું છે. હવે સપ્ટેમ્બર 2024માં આપણે નિફ્ટીમાં ઓલ ટાઈમ રેકોર્ડ હાઈ બનાવ્યા હતા 26,277ના, જે બાદ કન્ટિન્યુ 5 મહિના માર્કેટ પડ્યું અને જે 1996ની હિસ્ટ્રી હતી 28 વર્ષ બાદ આપણે અહીંયાથી રિપીટ કરી છે.
હવે 28 ફેબ્રુઆરી આપણે વાત કરી 2025માં શુક્રવારના રોજ નિફ્ટીમાં 22,104ના લો બન્યા હતા, એટલે કે આપણે હાઈથી ઓલ ટાઈમ હાઈથી માર્કેટ ઓલમોસ્ટ 15.80% કરેક્ટ થઈ ચૂક્યું છે. હવે આ બધી એવી પરિસ્થિતિ પણ નથી રશિયા યુક્રેન કે કોરોના જેવી કે એટલી બધી અનકન્ટ્રોલેબલ હોય. સ્વાભાવિક છે કે આવી ક્યાંક ને ક્યાંક આપણે ઇકોનોમીમાં ક્યાંક ને ક્યાંક આપણે અસર જોવા મળતી હોય છે, કંઈક ને કંઈક સુધારા ચેન્જીસ થયેલા, અને આ જ વસ્તુ આપણને એ જોવા મળ્યું છે. હવે આ બધા વચ્ચે માર્કેટ 15.80% કરેક્ટ થઈ ચૂક્યું છે. હવે લોકો માર્કેટમાં ચર્ચા છે કે હજુ પણ માર્કેટ ઘટી શકે છે એક્સેટ્રા, પરંતુ આ બધી પરિસ્થિતિ છે કે જે આવનારા દિવસોમાં આપણને સંભળતી જોવા મળી શકે. અને જેમ આપણે જોયું કે સ્પીડમાં રિકવરી આવી હતી, તો સ્વાભાવિક છે કે માર્કેટમાં અહીંયા પણ આપણને બહુ જલ્દી રિકવરી જોવા મળી શકે છે, કારણ કે માર્કેટ પહેલી વખત નથી પડ્યું, અને સ્વાભાવિક છે કે કોઈ કંપનીઓ બંધ નથી થઈ ગઈ, એટલે કે ભલે માર્કેટ પડ્યું છે પરંતુ એ જ અહીંયાથી હોસલો હજુ પણ આપણા માર્કેટમાં છે, અને ભારતીય બજારમાં એવી મજબૂતી હજુ પણ આપણને છે કે હજુ પણ આ જે સ્પીડે પડ્યા છે એ સ્પીડ આપણે સારી રિકવરી પણ જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ યસ આપણે જોયું કે આ હિસ્ટ્રી આપણને જોવા મળી છે કે પાસ્ટમાં જે બે મેઇન ઇવેન્ટ આપણને આવી ચૂકી હતી, કોરોના, રશિયા, યુક્રેન, એવા ટાઈમે જો માર્કેટ સારી એવી સ્પીડમાં રિકવરી બતાવી શકે તો સ્વાભાવિક છે કે આ પણ સ્થિતિ આપણને બહુ જલ્દી સંભળતી જોવા મળી શકે છે. યસ, બિલકુલ. તો આ સંકેતો છે કે જે ધ્યાન પર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તો ભારતીય માર્કેટ્સમાં ઘટાડા બાદ જે લોકોને સવાલ થઈ રહ્યો છે કે હવે માર્કેટ ક્યાં અટકશે, કેવી રીતે સુધરશે, તો આ અમે કોશિશ કરી છે કે એટલીસ્ટ તમને સમજમાં આવે ભૂતકાળના જે ઉદાહરણો છે તેનાથી. એક વિરામનો સમય, વિરામ બાદ આપણે ફરી એકવાર ચર્ચાને આગળ લઈ જઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. નર્વસનેસ હજુ પણ યથાવત જોવા મળી રહી છે. નિફ્ટીના લો બન્યા છે 22,152. બેંક નિફ્ટી લો બનાવી રહ્યો છે 48,105. આપણે શરૂઆતમાં ઘટાડો આવશે તેવું એન્ટિસિપેટ કરેલું જ હતું અને તે પ્રકારે જ થયું છે. મિડ કેપ, સ્મોલ કેપમાં પણ થોડું એવું દબાણ જે છે તે અહીંયાથી ખાસ આવતું જોવા મળેલું છે. જે સેક્ટર્સ સરસ પરફોર્મ કરી રહ્યા છે તેમાં આઈટી છે, ડિફેન્સિવ પણ સારી તેજી. આજે ટોપ ગેઇનિંગ સેક્ટર છે 1.25%. ઓટો છે 1% આસપાસની મજબૂતી સાથે આ સેક્ટર પરફોર્મ કરી રહ્યું છે. કન્ઝમ્પશન, સર્વિસ સેક્ટર, આ બધા જ. વેચવાલી ક્યાં છે? સરકારી બેંક્સમાં વેચવાલી છે. આજે ઓઇલ એન્ડ ગેસમાં વેચવાલી છે, એનર્જીની અંદર વેચવાલી જોવા મળી રહી છે. સીપીએસઈ, મીડિયા, પ્રાઇવેટ બેંક્સ, આ બધામાં વેચવાલીના સંકેતો બની રહ્યા છે. તો આ બધાને ખાસ તમે સમજો, ધ્યાન પર રાખો. આગળ વધીએ. પહેલાં તો જે હમણાં ડેટા આપણે જોયા ભારતીય માર્કેટ્સમાં હંમેશા ચડતી પડતી આવતી રહે છે તે આપણે અહીંયાથી ખાસ સમજ્યા છીએ. તે ડેટા પોઈન્ટ પર યજ્ઞેશ સર તમારા પાસે ખાસ અમારે ચર્ચા કરવી જોઈએ, બિકોઝ જ્યારે કોવિડનો સમય હતો, રશિયા યુક્રેન યુદ્ધનો સમય હતો, એ સમયે ભારતીય માર્કેટ્સે પછી બાદમાં રિકવરી બતાવેલી પણ છે. તો એ જ પરિસ્થિતિમાં અત્યારે પણ જે ઘટાડો છે તેને એક તક તરીકે જોઈએ તે પ્રમાણે આપણે દર્શક મિત્રોને ખાસ સમજાવીએ પણ ખરા. સર. જી, ડેફિનેટલી ઘણા સરસ ડેટા પ્રેઝન્ટ કર્યા છે અને ફેક્ટ જોવા મળી કે માર્કેટ કોઈ પણ દિવસ વન સાઇડેડ અપમૂવ નથી આપતું અને વન સાઇડેડ ડાઉન મૂવ પણ નથી આપતું. જ્યારે પણ રાત હોય છે તો ત્યારે સવાર પણ જોવા મળતી હોય છે. જે રીતે અત્યારે આપણે રાતનો માહોલ જોઈ રહ્યા છે કે પેસિમિઝમ, આપણે એક ઓપ્ટિમિસ્ટિક અપ્રોચ રાખવો જોઈએ ઇન્સ્ટેડ ઓફ પેસિમિઝમ. જે રીતે ઇન્ડિયન માર્કેટ્સમાં યોમિકે કહ્યું એ પ્રમાણે કંપનીઝ બંધ નથી થઈ ગઈ, કંપનીઝ હજુ પણ કાર્યરત છે અને કોઈ પણ કંપનીઝ પોતાના ગ્રોથ અને પ્રોગ્રેસ માટે જ કામ કરતી હોય છે. સુનર ઓર લેટર આપણે એમાં પણ સારા પરફોર્મન્સ જોશું. ક્વાર્ટર નંબર્સથી આપણને જે ડેફિનેટલી જોવા પણ મળશે. મારો વ્યૂ પણ સહમત છે કે જ્યારે માર્કેટની અંદર આવા મોટા કરેક્શન જોવા મળ્યા છે, લગભગ આપણે ઓલમોસ્ટ 15 થી 15.5% કરેક્શન જોઈ ચૂક્યા છે. નિફ્ટી ઇન્ડેક્સમાં ઓલ ટાઈમ હાઈથી ઘણા સારા ઓપોર્ચ્યુનિટીઝ છે, ઘણા બધા સ્ટોક્સ છે કે જેની અંદર ઘણી સારી ઓપોર્ચ્યુનિટી રહેલી છે. જ્યારે આપણે જોયું કે ગયા વર્ષે 2024માં ઘણા મોટા ઇન્વેસ્ટર્સની તરફથી આપણને ડિસ્કશનમાં જોવા મળતું હતું કે માર્કેટમાં કડાકો આવે તો બાઇંગ કરીએ, તો હવે કડાકો આવી ચૂક્યો છે. જે સેલ કહી શકાય માર્કેટની અંદર, સ્ટોક પ્રાઇસની અંદર ઓલરેડી જોવા મળ્યું છે. તો લાર્જ કેપ સ્ટોક્સની પસંદગી કરવી જોઈએ. ધીરે ધીરે જ્યારે મિડ કેપમાં પણ આપણને રિકવરી જોવા મળશે, સ્મોલ કેપ, મિડ કેપમાં, ત્યારબાદ ત્યાં પણ આપણે કેપિટલનું ડિપ્લોયમેન્ટ કરી શકીએ છીએ. તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે અને ઘણું પોસિબલ છે કે માર્કેટ આપણને સ્ટ્રોંગ રિકવરી જલ્દી બતાવશે. તો ભારતીય માર્કેટ્સમાં જે કંઈ પણ ઘટાડા બાદની રિકવરી છે તેની આપણે વાત કરી. સર, હવે મારે સમજવું છે અહીંયાથી ખાસ જે આજના દિવસે નર્વસનેસ જોવા મળી રહી છે આપણને, તેની ખાસ વાત કરીએ આપણે. અને તેમાં છે સરકારી બેંક્સ.
સરકારી બેંક્સમાં આજના દિવસે ઘટાડાનું કોઈ આમ જોવા જાવ તો કારણ નથી, પણ હાલના ઘટાડામાં કદાચ એમણે પાર્ટિસિપેટ ઓછું કર્યું હોય એવું બની શકે. કઈ રીતે સમજીએ? કેમ કે આજે આઈટી સરસ મજબૂતીમાં છે એટલે સ્વાભાવિક સામે બેલેન્સ કરવા માટે ફાઇનાન્સ નબળું પડે, પણ સરકારી બેંક્સમાં આટલો ઘટાડો આવવો, આ કન્સર્નને કઈ રીતે સમજવું જોઈએ આપણે? રિલેટિવલી સરકારી બેંક્સમાં આપણે જે ઇન્ડેક્સ સ્પેસિફિક ફોલ જોયો કમ્પેરેટિવલી પીએસયુ બેંકમાં ઘણો ઓછો છે. પ્રાઇવેટ સેક્ટર બેંક કરતાં પણ આપણે જોઈએ તો પીએસયુ બેંકમાં ફોલ ઓછો જણાયો હતો. અને જ્યારે એકદમ પેસિમિઝમ માહોલ હતો, ઘણો ઘટાડાનો માહોલ હતો, ત્યારે આપણે જોયું છે કે ક્યાંક ને ક્યાંક સાઇડવેઝ જોયું છે, ક્યાંક બાઉન્સ જોવા મળ્યો છે પીએસયુ બેંકની અંદર. પરંતુ હવે ઓવરઓલ ઇન્ડેક્સમાં ઘણી વેચવાલી ઓલરેડી જોઈ ચૂક્યા છે અને ત્યારબાદ એકદમ લેટલી પીએસયુ બેંક તરફથી આપણને વેચવાલી જોવા મળી રહી છે. તો ક્યાંક ને ક્યાંક જે ઇન્ડેક્સની રેલી હતી તો પીએસયુ બેંક તરફથી લેટલી પાર્ટિસિપેશન જોવા મળી રહ્યું છે. ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ ઇન્ડેક્સમાં બ્રેક થયા હતા 5800-5850 પાસે. મારા હિસાબે લેવલ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ હતા અને અત્યારે આપણે લગભગ 5580 પાસે ટ્રેડ કરી રહ્યા છે. થોડો ઘટાડો હજુ એક્સપેક્ટેડ છે. મારા હિસાબે નીચેમાં અગર લેવલ સ્પેસિફિક વાત કરીએ તો હવે જે સપોર્ટ જોવા મળે છે લગભગ 5450 પોઈન્ટનો બેન્ડ છે. તો આ લેવલ સુધી પીએસયુ બેંક્સમાં થોડો ઘટાડો અગર જોવા મળે છે તો સારી વાત છે અને નીચેથી સારી તક આપણને સ્ટોક સ્પેસિફિક પણ જોવા મળે તો શોર્ટ ટર્મની અંદર થોડો ઘટાડો એક એક્સપેક્ટેડ છે પીએસયુ બેંક્સની અંદર. તો પીએસયુ બેંક્સ શોર્ટ ટર્મ હજુ પણ તમે ઘટાડાના સંકેત અહીંયાથી ખાસ જોઈ રહ્યા છો. સ્ટોક્સ સર, ફાર્મા સ્ટોક્સ આજે બહુ જ ખરાબ સ્થિતિમાં છે. તમે જુઓ સુવેન ફાર્મા 7.5-8% નીચે, હેટસુન એગ્રો આ પણ ઓલમોસ્ટ જે કહેવાય કે હેલ્થકેર જે ખાસ એનિમલ હેલ્થકેરની સાથે જોડાયેલી કંપની છે 7.5-8% નીચે. પછી કિમ્સ જુઓ, કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ 7% નીચે. એટલે આ સેગમેન્ટની અંદર મિડ કેપ સ્મોલ કેપના સ્ટોક્સ છે આ બધા, આ સેગમેન્ટની અંદર આજે મોટી પિટાઈ થતી સર જોવા મળી રહી છે. જી, ફાર્મા સેક્ટરમાં અત્યારે વ્યૂ એટલો પોઝિટિવ નથી. જે રીતે ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ બ્રેક થયા હતા 20,600 20,500 પાસે અને ત્યારબાદ આપણે અત્યારે ઘટાડા તરફ છીએ. નેક્સ્ટ સપોર્ટ જે ફાર્મા ઇન્ડેક્સમાં છે નીચેમાં લગભગ 19,450 19,500 પાસે, અત્યારે આપણે 19,800 પાસે ટ્રેડ કર્યા છે. તો ક્યાંક ને ક્યાંક હજુ બી 250-300 પોઈન્ટની રેન્જ બાકી છે. તો એવું લાગી રહ્યું છે કે નિફ્ટી ફાર્મામાં આપણને હજુ ઘટાડો જોવા મળે. લાર્જ કેપ સ્ટોક્સમાં પણ ઓલરેડી જોવા મળી રહ્યો છે. તો કમ્પેરેટિવલી મિડ કેપ સ્ટોક્સમાં તો ઘણા મોટા ઘટાડા આપણે જોઈ રહ્યા છે. તો શોર્ટ ટર્મમાં થોડો માહોલ હજુ પણ નેગેટિવ રહી શકે છે. થોડું આપણે રિવર્સલ માટે વેઇટ કરવો જોઈએ. પોસિબલ છે કે નીચેના લેવલ્સથી રિકવરી મળે ત્યારબાદ આપણે સ્ટોક સ્પેસિફિક અપ્રોચ કરીશું. તો અત્યારે શોર્ટ ટર્મમાં થોડો વ્યૂ બેરિશ છે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ માટે. શોર્ટ ટર્મ વ્યૂ બેરિશ નિફ્ટી ફાર્મા માટે. પણ સર, હેલ્થકેર ફાર્માની સાથે બધા જ સ્ટોક્સ નીચે નથી. એક ઇન્ડોકો રેમેડીઝ જુઓ, આજે સર લગભગ 5%થી પણ વધુ 6% આસપાસ મજબૂત છે. 200 ઉપર બંધ આપવાની કોશિશ કરશે આજે ઇન્ડોકો રેમેડીઝ. જી, તમે કહ્યું પ્રમાણે ઇન્ડોકો રેમેડીઝની અંદર પણ આપણે જોઈએ છે તો એક એટલો મોટો ઘટાડો જોવા નથી મળી રહ્યો. પોસિબિલિટી છે કે કમ્પેરેટિવલી ઘણો ઓછો આપણે જોઈએ છે તો નીચે પણ પડ્યો છે. તો એવું લાગી રહ્યું છે કે રિકવરી દર્શાવી શકે છે સ્ટોક. મારા હિસાબે અત્યારે જે રીતે ઇન્ડેક્સનો વ્યૂ છે એ પ્રમાણે અત્યારે વેટ એન્ડ વોચમાં રાખવું જોઈએ. ક્લિયરલી વેટ એન્ડ વોચનો વ્યૂ અહીંયાથી ખાસ તમને બનતો જોવા મળી રહ્યું છે. ઇન્ડોકો રેમેડીઝ જેના પર નજર તમારી ખાસ હોવી જોઈએ. સ્ટોક મજબૂતીમાં આગળ વધી રહ્યો છે. 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો TTML ટાટા ટેલી મહારાષ્ટ્રમાં આજના દિવસે બનતા જોવા મળી રહ્યા છે. 6.5-7% નીચે 55 પર ફરી એકવાર આવી ગયો. વચ્ચે વચ્ચે ટેલિકોમના જે સમાચારો આવે, વોડાફોનના આવે, બીજા બધા સમાચારો આવે, સરકારની ડ્યુટીના જે સમાચારો આવે તો આ સ્ટોકમાં કંઈક તેજી આવતી હોય. પણ આજે ફરી એકવાર પિટાઈ થઈ છે. 52 સપ્તાહના ન્યૂનતમ સ્તર બનાવ્યા છે. સર, કોઈ પણ પ્રકારના સંકેત પોઝિટિવ અહીંયા બની રહ્યા છે? કેમ કે વારંવાર આ સ્ટોકમાં પિટાઈ થઈ જાય છે. ન્યૂઝ બેઝ કાઉન્ટર છે. તમે કહ્યું પ્રમાણે જ્યારે BSNL MTNLના ન્યૂઝ જોયા છે, નીચેથી રિકવરી જોઈ છે. પરંતુ એક જ પોઝિટિવ સમાચાર કહી શકીએ અત્યાર માટે, સંકેત કહી શકીએ કે સ્ટોક એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પાસે છે. પ્રિવિયસલી 2023માં બોટમ ફોર્મેશન હતું લગભગ 53 થી 52 રૂપિયા પાસે અને એને આપણે અપ્રોચ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી કોઈ રિવર્સલના સંકેત નથી. તો મારા હિસાબે અત્યારે સ્ટોકમાં કોઈ વેચવાલીના સિગ્નલ નથી, બાઇંગ કરવાના કોઈ સિગ્નલ નથી જણાઈ રહ્યા. તો અત્યારે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. નીચેમાં લગભગ 52-53 આવે ત્યારબાદ આપણે અપ્રોચ કરીશું અને રિવ્યૂ કરીશું સ્ટોકનું.
53 આસપાસ પછી રિવ્યૂ કરવાની જગ્યા બનતી જોવા મળી રહી છે. તો નજર રાખો ટાટા ટેલી મહારાષ્ટ્ર એટલે કે TTML પર 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો બની રહ્યા છે. સર, કલ્પતરુ પ્રોજેક્ટ્સની અંદર 826 પર આ સ્ટોક જે છે તે આવીને ઊભો છે. એક મહિનાના ચાર્ટ હું જોઉં છું, બહુ ખરાબ, 20% સ્ટોક નીચે અને આજે પણ અટકવાની કોઈ કોશિશ કરી રહ્યો નથી. કલ્પતરુ પ્રોજેક્ટ્સ આજે ખાસ સમજવું જોઈએ સર આપણે આ સ્ટોકને. ઘણી સ્ટ્રોંગ તેજી જોઈ છે 2024ની શરૂઆતમાં. લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરી બાદ આપણે વન સાઇડેડ મૂવ જોયો, હાઈ ટોપ સાર બોટમ ફોર્મેશન જોડે નાના મોટા કરેક્શન આવ્યા, પરંતુ સ્ટોકે રીગેન કર્યા અને જે હાઈસ ફોર્મ કર્યા લગભગ 1440 પાસે. અને એક છેલ્લા જોઈએ તો આપણે 4 થી 6 મહિનાની અંદર એક ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન જોવા મળી હાયર લેવલ્સ પર, અને એના ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેક થયા છે 1150 1200ની નીચે. મારા હિસાબે સ્ટોકમાં આટલા લાંબા સમયના ડિસ્ટ્રીબ્યુશન બાદ કોઈ બ્રેકડાઉન જોવા મળે છે તો ડેફિનેટલી ઘટાડો જોવા મળે છે. અને આપણે જોઈએ તો લગભગ 1100ના લેવલથી ઓલમોસ્ટ 850ના લેવલ્સ આપણે રીટેસ્ટ કર્યા છે અત્યારે. ઓવરઓલ સ્ટોકમાં ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન બાદ ઘણી ઘટાડો આપણે નોંધી ચૂક્યા છે. જે હવે જે સપોર્ટ જોવા મળી રહ્યા છે ચાર્ટ્સ પર એ લગભગ 750 પાસે છે. તો ક્યાંક ને ક્યાંક હજુ પણ 100 થી 90 પોઈન્ટની જગ્યા બાકી છે. તો મારા હિસાબે 750ના લેવલ્સ અગર સ્ટોકમાં જોવા મળે ત્યારબાદ આપણે એક અપ્રોચ કરવો જોઈએ, રિવ્યૂ કરવો જોઈએ સ્ટોકને. અગર રિવર્સલ બતાવે છે ત્યારબાદ આપણે બાઇંગ માટે અપ્રોચ કરવો જોઈએ. તો અત્યારે વેટ એન્ડ વોચમાં રાખવું. ઓકે, સો વેટ એન્ડ વોચની સલાહ તમને અહીંયાથી ખાસ બની રહી છે. એક સ્ટોક જે આજે ખાસો એવો ફાયર્ડ અપ છે તે છે ITI. ITIમાં બહુ સરસ તેજી આજે દિવસની શરૂઆતથી જ આવતી જોવા મળી છે અને તમને યાદ હશે કે આ સ્ટોક સર 30-40 રૂપિયા આસપાસ હતો, ત્યાંથી બહુ સરસ તેજીમાં છે કે 300-400 ઉપર ગયો હતો. હવે ફરી એકવાર 200-230 સપોર્ટ લેવાની કોશિશ અહીંયા થઈ રહી છે. આજે 250થી પણ ઉપર અત્યારે તો રહ્યો છે અને 246ના લો બનાવ્યા છે સો ફાર. જી, ITIમાં એક નીચેની સાઈડ પર આપણે ક્યાંક ને ક્યાંક ફોર્મેશન જોવા મળ્યું છે બોટમનું, અને સ્ટોક રિવર્સલ ફોર્મેશનના સંકેત દર્શાવી રહ્યો છે. ઘણી સ્ટ્રોંગ તેજી આજે જોઈ છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું ગેપડાઉન ઓપનિંગ જોડે 5% સ્ટોકમાં લોઅર સર્કિટ હતી, પરંતુ આજે એક સારી મોમેન્ટમ અપસાઇડ જોવા મળી રહી છે. જે મોમેન્ટમ ઇન્ડિકેટર છે પોઝિટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યા છે. શોર્ટ ટર્મમાં જે રેઝિસ્ટન્સ બિલ્ડ થઈ રહ્યો છે મારા હિસાબે એ છે જે નેકલાઇન રેઝિસ્ટન્સ છે 286. તો શોર્ટ ટર્મમાં 286ના લેવલ્સ એક્સપેક્ટેડ છે. ખરીદારીની સલાહ છે અહીંયાથી. નીચેમાં જે સ્ટોપ લોસ રાખવાનો છે 240નો રાખવાનો રહેશે 286ના લક્ષ્યાંક માટે. 286ના લક્ષ્યાંક માટે થઈને સલાહ તમને અહીંયા ખાસ બનતી જોવા મળી રહી છે, નજર તમારે રાખવાની રહેશે. આગળ વધીએ બીજા કાઉન્ટર્સ, પર્ટિક્યુલરલી સિઝન આવી રહી છે સર ગરમીની. વોલ્ટાસમાં ગરમી આવી છે. સ્ટોક અત્યારે ફિલહાલ 1371ના સોફાર હાઈ બન્યા છે અને 1340ના લો બનતા જોવા મળી રહ્યા છે. 3.5% આસપાસની તેજી શરૂઆતમાં જોવા મળી. વોલ્ટાસની સાથે સર પ્રોબ્લેમ એ છે કે ઉપરના સ્તરો પર માલ વેચવા માટે લોકો તૈયાર બહુ હોય છે. તો આ ફરી એકવાર રિસ્ક અપસાઇડ જે છે તેને કઈ રીતે મેનેજ કરીશું? ના, ડેફિનેટલી ગરમીની સિઝન તો આવી છે. નંબર્સ વધવા જોઈએ, સેલ્સના આંકડામાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળવું જોઈએ આપણે, તો ક્વાર્ટર એન્ડ પછી જ આપણને આઈડિયા આવશે. પરંતુ ચાર્ટ્સ પર નજર નાખીએ, તમે કહ્યું પ્રમાણે જેમ જેમ સ્ટોક હાયર લેવલ્સને અપ્રોચ કરે છે ઘણી સ્ટ્રોંગ વેચવાલી જોવા મળે છે. સ્ટોકમાં ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો 1620 પાસે. એ સપોર્ટ બ્રેક બાદ આપણે ઓલમોસ્ટ 1150 સુધીના લો જોયા. અત્યારે એક ડબલ બોટમ ફોર્મેશનમાં સ્ટોકે રિવર્સલ આપવાનો પ્રયત્ન કર્યો અને એક ઇમ્પોર્ટન્ટ રેટ 1300ની ઉપર બ્રેકઆઉટ કરીને 1400 સુધીના આપણે જોઈએ છે 1373 સુધીના હાઈસ ફોર્મ કર્યા છે આજના સેશનમાં. પરંતુ આ હાયર લેવલ્સ પર ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે 1390 1400 પાસે. એ લેવલ્સથી વેચવાલી જોવા મળી રહી છે. મારા હિસાબે અત્યારે સ્ટોક પ્રાઇસમાં થોડો ઘટાડો જોવા મળે ત્યારબાદ અપ્રોચ કરવો જોઈએ બાઇંગ માટે. ઘટાડે બાઇંગની સલાહ છે. લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે 1290 અને 1300 પાસે. આ લેવલ્સ પર કશે મળે છે તો બાઇંગની સલાહ છે. અત્યારે વેઇટ એન્ડ વોચ કરવું. વેઇટ એન્ડ વોચ અત્યારે ફિલહાલ સલાહ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. ઘટનારા શેર્સમાં AB રિયલ એસ્ટેટ સ્ટોક્સ ફિલહાલ બહુ પ્રોબ્લેમમાં છે અને એમાં AB રિયલ એસ્ટેટને અત્યારે જે આદિત્ય બિરલા ગ્રુપમાં જે અલ્ટ્રાટેકના સમાચારો આવ્યા તેને લઈને ઓવરઓલ બધી જ જગ્યાએ જે અસર પડી રહી છે તેની કદાચ થોડી અસર પણ હોય. AB રિયલ એસ્ટેટ સર કઈ રીતે સમજવું જોઈએ? અને 8%થી વધુ નીચે છે, 1725ના સોફાર લો બનાવ્યા છે સ્ટોકે. જી, ઓવરઓલ રિયાલિટી સેક્ટરમાં વ્યૂ નેગેટિવ છે. હજુ પણ લાગી રહ્યું છે કે જે લગભગ 1.5-2 વર્ષની રેલી હતી ક્યાંક ને ક્યાંક સમાપ્ત થતી જોવા મળી રહી છે.
સ્ટોક્સની વાત કરીએ, એબી રિયલ એસ્ટેટમાં પણ આપણે જોયું છે કે હાયર લેવલ્સથી તો ઘણી સ્ટ્રોંગ વેચવાલી હોય છે અને આજના સેશનમાં પણ આપણને વેચવાલી હજુ જોવા મળી રહી છે. જે રીતે સેક્ટરનો વ્યૂ છે નેગેટિવ, મારા હિસાબે સ્ટોકમાં પણ વ્યૂ અત્યારે તો નેગેટિવ જ છે. શોર્ટ ટર્મની અંદર તો બાઇંગ માટે અવોઇડની સલાહ છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ માર્કેટ પર, જરા નજર કરો તમે એક વખત. સેક્ટર સ્પેસિફિક વ્યૂ પણ જોઈશું આપણે. 22,075. ઓકે, સો 22,000 તોડવાની આજે કોશિશ હવે થઈ રહી છે. આ તૈયારીઓ સાથે આપણે હવે ચર્ચાની શરૂઆત હવે કરવી જોઈએ સર, બિકોઝ બહુ મહત્વના લેવલ્સ 22,000ના તોડવાની કોશિશ. 48,000 ફરી એકવાર તોડી રહ્યા છીએ બેંક નિફ્ટીમાં, મતલબ જે ડબલ બોટમ જે જગ્યાએ બનાવવાની કોશિશ કરી હતી એ લેવલ ફરી એકવાર આપણે તોડી રહ્યા છીએ. મિડ કેપ સ્મોલ કેપ ફરી એકવાર પ્રેશર વધી રહ્યું છે. માર્કેટ ઓવરઓલ આજની ઓપનિંગ સર જે ખરાબ થઈ હતી તે બાદ ફરી એકવાર વેચવાલી અત્યારે ફિલહાલ વધી રહી છે. નિફ્ટી 22,000 આજે તોડે તેવા કોઈ સંકેત છે? કઈ રીતે સમજીએ સર? જી, આપણે જ્યારે ડિસ્કશનની શરૂઆત કરી અને માર્કેટ ચાલુ થયું ત્યારે ડેટા આપણે જોતા હતા કે 22,100માં ઘણા સ્ટ્રોંગ પુટની અંદર રાઇટિંગ જોવા મળ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્ક્વેર ઓફ થયું છે. જે મોર્નિંગમાં રાઇટિંગના ડેટા હતા ઓપન ઇન્ટરેસ્ટના, એ સ્ક્વેર ઓફ થતા જોવા મળી રહ્યા છે 22,100ની અંદર. તો એ હિસાબે આપણે જોયું કે ફોલ પણ એક્સટેન્ડ થઈ રહ્યો છે 22,100ની નીચે. ડેટા વાઇઝ જોઈએ તો 22,000ના પુટની અંદર હજુ પણ સ્ટ્રોંગ રાઇટિંગ જોવા મળી રહ્યું છે. અને આજના સેશનમાં જે જોઈએ મોર્નિંગથી, ત્યાં પણ જોઈએ તો લગભગ 15 લાખના ઓઆઈ એડિશન જોવા મળી રહ્યા છે. અગર આની અંદર 22,000ના પુટની અંદર તો હજુ સુધી મજબૂતી જળવાઈ દેખાઈ રહી છે. તો અપ્રોચ કરીશું આપણે 22,000નો, પરંતુ અગર આપણે સસ્ટેન થઈ જઈએ છીએ તો રિકવરી બતાવી શકીએ છીએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. શરૂઆત જે છે તે સારી થયા બાદ વેચવાલી વધી રહી છે, જેના કારણે અત્યારે ફિલહાલ થોડું પ્રેશર ભારતીય માર્કેટ્સ પર ડેફિનેટલી આવતું જોવા મળી રહ્યું છે. સ્ટોક્સ ફર્ટિલાઇઝર્સમાંથી એક આવી રહ્યો છે ધ્યાન પર, ફેક્ટ FACT ફેક્ટ 700 તોડ્યું હતું અને ઓલમોસ્ટ 700 આસપાસથી નીચે 630 આસપાસના સંકેત, એટલે ક્લોઝિંગ બેસિસ પર આજે 700 તોડવાની કોશિશ સ્ટોક કરી રહ્યો છે. સર, ફેક્ટ પર નજર કરીએ. ઉનાળાની સિઝન ધીરે ધીરે હવે સોઈંગ વગેરે જે છે તે આગળ વધતું જોવા મળશે. અક્યુમ્યુલેશન ધીરે ધીરે કરવું જોઈએ અહીંયા ફેક્ટમાં? જી, એક્યુમ્યુલેશન કરી શકીએ છીએ. તમારો જે ક્વેશ્ચન છે ઘણો વેલિડ છે. ઉનાળાની સિઝન છે, એક્યુમ્યુલેશનનો એકચ્યુઅલી ટાઈમ આવ્યો છે. સ્ટોકમાં ઘણા હાયર લેવલ્સ પર આપણે જોયું કે એક ડિસ્ટ્રીબ્યુશન જોવા મળ્યું અને ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેક કર્યો. અત્યારે આપણે જોઈએ તો 700 પણ બ્રેક કર્યા છે, પરંતુ પ્રિવિયસલી 620-600 પાસે આપણે એક બોટમ ફોર્મ કર્યું હતું અને ત્યાંથી 1150ની રેલી બતાવી હતી. તો એ લેવલ્સ પર અત્યારે આપણે જોવા મળી રહ્યા છે. તો જે 646 પાસે ટ્રેડ કર્યા છે, મારો વ્યૂ છે કે 600-650ની વચ્ચે સ્ટોકમાં એડિશન કરી શકીએ છીએ, પોર્ટફોલિયોમાં એડ કરીએ. અગર તમારો અહીંયાથી અગર તમારી પાસે સમજો કે 100 રૂપિયા છે તો 20 રૂપિયાથી એડિશન કરો 20%થી, અને ધીરે ધીરે ઘટાડે બાઇંગની સલાહ છે. તો ધીરે ધીરે ઘટાડે અહીંથી ખાસ બાઇંગની સલાહ તમને બનતી જોવા મળી રહી છે, તો નજર રાખવાની રહેશે. અને આ સાથે જ સર સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી. આપના ડિસ્ક્લોઝર્સ. ઘણા બધા સ્ટોક્સમાં આપણે ડિસ્કશન કર્યું, ફ્યુ સ્ટોક્સ પર આપણે બાય સેલ રેકમેન્ડ કર્યું છે. જે સ્ટોક્સ આપણે રેકમેન્ડ કર્યા છે, મારી પર્સનલ કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલ્યા બદલ આપનો આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ પર નજર કરો જરા. આજે મૂડ ખરાબ છે ફરી એકવાર. શુક્રવારના જે કંઈ પણ પરિસ્થિતિ હતી તેના કદાચ આફ્ટર ઇફેક્ટ્સ આજના દિવસે જોવા મળી રહ્યા છે આપણને, કારણ કે છેક ઉપર 22,261ના હાઈ બનાવ્યા બાદ 200 પોઈન્ટનો ઘટાડો નિફ્ટીમાં છે. બેંક નિફ્ટી નર્વસ છે. ડબલ બોટમ જે લેવલ હતા તે લેવલ પર ફરી એકવાર આવી ગયા છીએ. આવી સ્થિતિમાં પોસિબલ છે કે હજુ પણ એક ઘટાડાના નબળાઈના દબાણના સંકેતો ભારતીય માર્કેટ્સમાં યથાવત આજે જોવા મળે. કોઈ જગ્યાએ ન્યૂનતમ સ્તરો પર અટકીએ છીએ કે નહીં તે જોવું, સમજવું બહુ જરૂરી, મહત્વનું રહેશે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर.